થઈ ગયું છે.
પૂર્ણબ્રહ્મ પરમાત્મા અનાદિ અક્ષરાદિ શ્રી રાજજી મહારાજ, શ્રી શ્યામાજી મહારાણી તેમજ સુવર્ણ સિંહાસન ઉપર બિરાજમાન રાજશ્યામાજી તેમની જે પૂજા કરી રહ્યા છે એવા વંદનીય પૂજારી શ્રી દિલીપ પૂજારીજી મહારાજ તેમજ ગણદેવી ગામના ટ્રસ્ટીઓ દ્વારા આયોજિત આ વિતક કથાનું સુંદર આયોજન આજે આપણે છઠ્ઠા દિવસની અંદર પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ ત્યારે ગણદેવી ગામના ભાવિક ભક્તજનો તેમજ વાલી મારી સખીઓ તેમજ YouTube અને Facebook દ્વારા જે આ ઓનલાઈન કાર્યક્રમને જે નિહાળી રહ્યા છે એવા સર્વે સુંદર સાથજીના ધામ હૃદયની અંદર બિરાજમાન શ્રી રાજશ્યામાજીના શ્રી ચરણોમાં મારા કોટી કોટી પ્રેમ પ્રણામ. વિતક કથાનો આજે છઠ્ઠો દિવસ. તો કાલે આપણે શ્રવણ કર્યું હતો દેવચંદ્રજી મહારાજને સિપાઈ વેશે દર્શન આપે છે. તો એ દર્શન કયા હતા? તો કે કયા દર્શન હતા? હુકમના દર્શન હતા. પણ એ કયા દર્શન હતા? ત્રણ દર્શન આવે ને, સાંકેતિક દર્શન, સ્વપ્ન દર્શન અને સાક્ષાત દર્શન. તો કાલે જે આપણે દર્શન કર્યા એ સાંકેતિક દર્શન હતા. દર્શન તો કર્યા પણ સાંકેતિક દર્શન કેવા વેશમાં હતા રાજજી મહારાજ? તો કે સિપાહીના વેશમાં. તો સિપાહીના વેશમાં જ્યારે રાજજી મહારાજ એમને દર્શન આપે છે એટલે સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજીને એમ થાય છે કે આ સિપાહી મને નક્કી મારી નાખશે અને કા મને એની સાથે લઈ જશે અને કા પછી મને ગુલામ બનાવી અને મારી પાસે કામ કરાવડાવશે. ઈ પેલા જ્યારે સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી નીકળવાના હતા ઈ બધી જ કથા આપણે કાલે વિસ્તૃતથી શ્રવણ કરી ગયા અને આજે આપણે મજલ ઘુઘરી પ્રસાદ સુધી પહોંચાડવાનો છે એટલે આજે આપણે અત્યારે ચાલુ કરી દઈએ. એવું હોય તો પછી પાછું કાલે થોડુંક રિપીટ કરશું પણ આજે મજલ વધારે છે અને આપણે સ્વપ્ન દર્શન સુધી પહોંચવાનું છે. તો કાલે આપણે કઈ ચોપાઈ દોરાવી હતી? તો કહે છે કે ફેર કેતા વિચારિયા મેરે એ તો હે સિર પર જહાં કહું મેં ડાર હો ये छोड़े नहीं क्यों कर. કે જ્યારે સાક્ષાત એમને દર્શન થાય છે સિપાહી વેશમાં અને પછી રાજજી મહારાજ એને કહે છે ને કે જો પેલો તારો સાથ રહ્યો અને જેવા જ દેવચંદ્રજી સામે જોવા જાય છે એટલે સિપાહી વેશમાં જે રાજજી મહારાજ હતા એ અદૃશ્ય થઈ જાય છે. એટલે દેવચંદ્રજી મહારાજને અંદર ખૂબ જ દુઃખ થાય છે કે સાક્ષાત જે મને મારી મદદ માટે આવ્યા હતા એ સાક્ષાત મારે જેને ગોતવા હતા એ જ હતા પણ હું એની પહેચાન કરી શક્યો નહીં. એટલે અહીંયા શું કહે છે? ફેર એતા વિચાર્યા કે ફરીથી એને વિચાર કર્યો મેરે એ તો કે સિર પર કે હવે હું એમને ગોતીને જ રહીશ. જહાં કહું મેં ડાર હો એ છોડે નહીં ક્યો કર કે હવે મને ખબર પડી ગઈ છે કે હું ગમે ત્યાં જઈશ પણ ઈ મને છોડવાના નથી.
કરશો એટલે કરશો. પછી કે એ તો તહકીક હુઆ ધની હે મેરા હાજર ભલે અબ કહા જાઓગે ખોજ લેવું ઇન પર. કે એ તો નક્કી જ છે, તહકીક એટલે કે નક્કી જ કરી લીધું છે કે ધની ગમે ત્યાં હોય પણ હું એને ખોજીને જ રહીશ, એટલે કે હું ધનીને ગોતીને જ રહીશ. એટલે તો કીધું છે ને, કસ્તુરી કુંડલ વસે મૃગ ઢૂંઢે મન માય, કસ્તુરી કુંડલ વસે મૃગ ઢૂંઢે મન માય, જૈસે ઘટ ઘટ રામ હે પર દુનિયા જાનત નાહી, જૈસે ઘટ ઘટ રામ હે પર દુનિયા જાનત નાહી. કે હરણની નાભીની અંદર જ સુગંધ હોય પણ ઈ સુગંધ લેવા માટે દોડે છે. એમ સદગુરુ ધનશ્રી દેવચંદ્રજી મહારાજની અંદર જ પાંચો શક્તિ બિરાજમાન છે પણ એને ખબર નથી. તબ સન્મુખ ચલે સાથ કો આવત રોકે તીત, કોણ હે કહા આવત નામ શ્રી દેવચંદ્ર લિયા ઈત. કે મનોમન નિશ્ચય કરી લીધો કે દેવચંદ્રજી હવે જાનૈયાની તરફ જાય છે તો જે પડાવ નાખેલા હોય છે ને તો વજીર પૂછે છે કે નક્કી કોક આવી રહ્યું છે, એટલે કહે છે કે તમે કોણ છો, એટલે કહે છે કે હું દેવચંદ્રજી છું. તબ લે ચલે સિરદાર पे उनने पूछे सुकन तुम क्यों आए हमको मिले, बड़ा अचरज पायो होयो मन. કે એમને પૂછ્યું સિપાહીએ કે તમે અમારી સાથે, અમે તો ઘોડા લઈને નીકળ્યા હતા. વજીર અને સિપાહી બંને બેઠા હોય ને એટલે તે સદગુરુ ધની શ્રી દેવચંદ્રજી મહારાજને પૂછે છે આશ્ચર્યચકિત થઈને કે અમે ઘોડે સવારીમાં હતા અને તમે પેદલ ચાલીને આવ્યા, અને 4 દિવસની મજલ હતી એમની. 4 દિવસ ચાલીને રેતીના રણમાં જવાનું હતું એટલે આશ્ચર્યચકિત થઈ ગયા કે તમે અમારી સાથે પહોંચી ગયા એમ. કે ક્યો કરે રાહ પાઈ તુમ ક્યો પહોંચે અસવારો સંગ, તબ શ્રી દેવચંદ્રજી દિયા આए ચલે જૈસે બંગ. કે તમારી પાસે શું અસવારી હતી કે તમે આટલા ઝડપથી અહીંયા પહોંચી ગયા. એટલે સદગુરુ ધની શ્રી દેવચંદ્રજી મહારાજ એને કાંઈ નથી કહેતા કે હું તો મારા પેદલથી ચાલીને તમારી સાથે આવ્યો છું. तुम्हारे पीछे चले आए कदमों पर धरे कदम, पाव अपनी बल से चले मार्ग आए हम. કે હું તો તમારા કદમોના કદમ એટલે કે તમારા ડગલે ડગલે હું તમારી પાછળ પાછળ ચાલ્યો આવ્યો છું. જો ભક્તિ કરો તો એ કેવી કીધી છે, छिपके साहेब कीजिए याद खासल खास थकी विश्वास. અને આપણે જ્યારે આ સિપાહી વેશમાં એમને દર્શન થયા હતા રાજજી મહારાજના અને એને પહોંચાડવા વાળા રાજજી મહારાજ હતા. હવે આપણે ક્યાંક અટવાણા હોય અને આપણને કોઈ મદદ કરી હોય ને અને આપણે જેના સાથે મળવાનું હોય ને મળે ને તો આપણે કીધા વગર રહી શકીએ નહીં. આપણે તો એ રાજજી આવી રીતે દર્શન તો કોને ખબર દે કે ન દે, પણ આપણે કોઈ માણસે મદદ કરી હોય ને તોય આપણે એને કીધા વગર રહી શકીએ નહીં. કે મને આ વ્યક્તિ મળ્યું હતું અને આ વ્યક્તિ મને અહીંયા સુધી પહોંચાડી. કેટલું દેવચંદ્રજી મહારાજની અંદર ભરેલું છે. પોતે એમ નથી કહેતા કે મને કોઈ સિપાહી વેશમાં મળ્યા હતા, એ મને અહીંયા સુધી છોડવા આવ્યા અને જેવા તમારી સાથે મને મળાવ્યા એવા જે અદ્રશ્ય થઈ ગયા. અને આપણી સાથે એવી ઘટના બની હોય તો આપણને કોઈ મૂકવા આવે ને અદ્રશ્ય થઈ જાય તો આપણે માઇક લઈને બોલી બોલીએ ને. सबो बड़ो अचरज पाए के कहीं खोलो कमर, वे पुनः डेरा डांडी पछाड़ी कोई था आगे जलावने पर. એ સબો અચરજ પાયો એટલે બધા જ વિચાર કરવા લાગ્યા કે આપણે ઘોડા અને ઊંટ ઉપર હતા તોય હજી આપણે પહોંચ્યા જ છીએ અને એ લોકો જો હજી શું કહે છે
એટલે ઈ કહે છે કે રસોઈ કા આદર કિયા, એટલે કે રસોઈ બને છે તો તમે કે અમારી સાથે જમશો કે પછી તમે કાચું સીધું લેશો, એવું પૂછે છે. તો હવે કાયસ્થ એટલે કે કોણ? કાયસ્થ એટલે કઈ જ્ઞાતિ? તો કે જે બ્રાહ્મણના મુખમાંથી નીકળે, બ્રહ્માજીના મુખમાંથી જે નીકળ્યા એ બ્રાહ્મણ બન્યા. પછી બ્રહ્માજીના મુખમાંથી હાથમાંથી જે નીકળ્યા એ ક્ષત્રિય બન્યા. અને બ્રહ્માજીના પેટમાંથી નીકળ્યા એ વૈશ્ય બન્યા. અને બ્રહ્માજીના જે પગમાંથી નીકળ્યા એ શૂદ્ર બન્યા. તો હવે આ કાયસ્થ જ્ઞાતિ કેની બની? તો કે બ્રહ્માજી ધ્યાન ધરતા હતા અને એના પરસેવાના ટીપું નીચે પડ્યું, એમાંથી એક આદમી ઊભો થયો અને પછી એને કીધું કે તમે મારા પરસેવામાંથી ઉત્પન્ન થયા છો, એટલે કાયામાંથી ઉત્પન્ન થયા છો, એટલે તમે કાયસ્થ છો. તો આ કાયસ્થ જ્ઞાતિના હતા અને સદ્ગુરુ ધની શ્રી દેવચંદ્રજી મહારાજ પણ કાયસ્થ જ્ઞાતિના હતા. એટલે કહે છે કે આપણે બે તો સગા થાય, આપણા બેની તો કાસ્ટ એક છે. તમે કયો તો અમારી સાથે જમી લ્યો અને તમે કયો તો હું તમને કાચું સીધું આપું. तब श्री देवचंद्र जी ने यो कर दिया जवाब, मैं अपने हाथों करत हो क्या कायस तिनके बाप, तो हमारे भंडार से सीधा ले वो तुम. तब श्री देवचंद्र जी ने कहा घर से सीधा ले आए हम. આપણી પાસે સીધું હોય અને આપણને કોઈ એમ કહે ને કે અહીંયા રસોઈ તૈયાર છે અને તમે ચાહો તો સીધું લઈ લ્યો, તો આપણે કાઈ ન કરી, સીધા જમવા બેસી ગઈ ને. એ કોણ લપ કરે? તૈયાર મળતું હોય કે રસોઈ થોડી બનાવે, અને લઈ ત્યાં હોય તો એ ત્યાં તૈયાર મળતું હોય તો આપણે બિસ્તરા પોટલા ઉખેડીને બધું કાઢીને રસોઈ તો કરવી ને. કાંઈ કરવું નથી, હાલો જમી લ્યો. પણ જો સદગુરુ મહારાજ નહીં કરે દેવચંદ્રજી. तब कायस्थ दुख पाए के कही हमारी नहीं है रवेश, हमारी न्यात काले हम पे हो तुम हमारे खेस. કે જ્યારે દેવચંદ્રજી ના પાડે છે ને એટલે કાયસ્થ જ્ઞાતિના લોકોને દુઃખ લાગે છે કે તમે અમારી જ્ઞાતિના જ છો તો જમો નહીં તો કાંઈ નહીં, પણ અમારું સીધું તમે લયો. તબ સીધા तिनका लिया करी रसोई तब, जो स्वरूप को दर्शन पायो थे ताको रसोई आवगाई सब. કે સીધું એમનું લય પોતે જાતે રસોઈ બનાવી અને ભોગ ધરાવે છે. તો ભોગ ધરાવે તો કયા સ્વરૂપનો? તો કે જે એમને સિપાઈ વેશમાં રણની અંદર જે દર્શન દીધા હતા એમનું જ સાક્ષાત દર્શન કરી અને એને ભોગ અર્પણ કરે છે. બોલે શ્રી સિપાઈ વેશ કી જય. કે પ્રસાદ લેકે પોઢ રહે फिर के उठे जब, उठ के गेल सबन को हुए तैयार सब. કે ભોગ ધરાવ્યા પછી પ્રસાદ લીધો, આરામ કર્યો અને પછી રાત્રે સૂઈ ગયા અને સવારે ઉઠે છે. એટલે હવે આગળ એમના વજીર કહે છે, तब उनका यस्थ ने कहिया अपने लोगों को दो ऊंट पर सवार केते शामिल हो उनमो. કે કાયસ્થ વજીરે ઊંટો પર સવાર જાનિયાઓ જે જાતા હતા એમને કહ્યું કે ઊંટો પર તમે કેટલા સવાર છો? तब उन्होंने उत्तर दिया हम है जने चार. तब क्या पैगाम? तब कहिया पांचमा ये तुम शामिल करो अश्वार. કે ત્યારે જાનિયાઓએ કહ્યું કે અમારા ઊંટ ઉપર અમે 4 જણા છીએ. તો પછી વજીર એને કહે છે કે તો પછી તમે આ દેવચંદ્રજી મહારાજને પણ તમારી સાથે બેસાડી દો. કઈ બાત શ્રી દેવચंद्र जी आए पहुंचे कच्छ मो, गए लोग अपने ठोर और लगे खोज को. કે આવી રીતે જ્યારે પડાવ આગળ વધતો હતો એમ કરી અને કચ્છ શહેરની અંદર પહોંચી ગયા. તો હવે આ બધા તો લગ્ન માટે આવ્યા હતા ને, તો ઈ એમની મંજિલ તરફ જાય છે અને સદ્ગુરુ ધની શ્રી દેવચંદ્રજી મહારાજ એ પોતાની ખોજ તરફ જાય છે. કે तब उन्होंने उत्तर दिया हम है जने चार. तब कहिया पांचमा एक तुम शामिल करो असवार. इन बात श्री देवचंद्र जी आए पहुंचे कच्छ मो, गए लोग अपने ठोर आप लगे
કે આ ધરતી ઉપર આપણે આવ્યા છીએ તો હવે સદગુરુ ધની શ્રી દેવચંદ્રજી મહારાજનો જ દાખલો લઈએ કે 5 વર્ષના હતા ત્યારથી એ 11 વર્ષના થયા એટલે મનમાં વિચાર આવ્યો 5 વર્ષ પહેલા જે એમની લીલા થતી હતી એ જોઈ પછી 11 વર્ષે વિચાર આવ્યો અને 16-17 વર્ષે એમને ઘર છોડી દીધું. તો ખોજ હંમેશા આપણા મનની અંદર કાંઈ પણ લક્ષ્ય હોય એની ખોજ આપણે જ કરવી પડે. કોઈ કે આ ચટાઈ ઉપર બેઠા હોય એટલી વાર સાંભળી અને મનમાં રાખી અને પછી બહાર જાય એટલે બધું ભૂસાઈ જાય. પણ જેને પણ ખોજ કરી છે ને ઈ જ આ દુનિયામાં તરી અને ઇતિહાસમાં એમના નામ લખાય છે. તો કહે છે કે કબીર સાહેબે ખોજ કરી, નરસિંહ મહેતાએ ખોજ કરી, ગુરુ નાનકે કરી, પછી હરિવંશે કરી, મીરાબાઈએ કરી, રસખાને કરી, આવા જેટલાએ ખોજ કરી એ બધાએ એકલા જ હતા, એની સાથે કોઈ હતું નહીં. તો આપણા આત્માના પરમાત્માને આપણે ખોજ કરવી હોય તો ધણી એકાંતમાં જ મળે છે. અને અત્યારે તો કેટલી ફેસિલિટી, બધાના ઘરમાં 2 સ્વરૂપ સાહેબ હોય સ્વરૂપ સાહેબ ન હોય તો એક ભાગ હોય. બેડરૂમમાં લઈ જવા હોય તો આવે, લિવિંગ રૂમમાં લઈ જવા હોય તો આવે, રસોડામાં લઈ જવા હોય તો આવે. અને પહેલા તો બધાના ઘરમાં એક જ સ્વરૂપ સાહેબ હતું અને અત્યારે તો આપણી પાસે અનેક ગ્રંથો છે આપણા. પણ ખોજ કોને કરવી પડે? આપણે એકલા ખોજ કરીએ તો જ આ ભવસાગરને પાર કરી શકાય. મેં કાલે કીધું હતું ને કે આપણા કર્મનું પોટલું આપણે જ બાંધવાનું છે. તો આપણે આપણા આત્માને પરમાત્મા સાથેનું મિલન જે કરવાનું છે એ આપણે જ કરવાનું છે. એટલે તો ગીતમાં કીધું છે ને, એકલા રે આવ્યા મનવા એકલા જવાના, સંગી વિના સાથી વિના એકલા જવાના. કે આપણી હારે કોઈ આવવાનું નથી, આપણું પોટલું એ જ આવશે. એટલે પોટલાને તો ખાસમ ખાસ ભૂલવાનું જ નહીં. કેટલું સરસ કીધું છે. મને તો એ ગીત એટલું વારે વારે ગાવાનું થાય મન. હો 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 કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. એક રે માતાના બે દીકરા કે લખ્યા એના જુદા જુદા લે, કે લખ્યા એના જુદા જુદા લે. હો 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 કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. કે આપણે જ કર્મ કરવાના છે, આપણે જ આપણી જિંદગીને કેવી રીતે ઉપર લઈ જાવીને એ આપણે જ વિચારવાનું છે. આપણે આપણી જિંદગી એવી બનાવી કે આપણે આ શરીર છોડી, આ દુનિયા છોડી અને જાય ને તો આપણું નામ ખાલી ખોટા પૂરતું સીમિત ન હોવું જોઈએ. કોઈ આપણને કઈ આપણા ગયા પછી પણ ઈ આપણને યાદ કરે એવા કર્મ આપણે કરીને આ જવા માટે જ આ જિંદગી લખી છે. કે હું કેવા કર્મ કરું કે હું આજે વહી જાઉં, મારું અસ્તિત્વ આ દુનિયાની અંદર ન રહે, છતાં પણ મને આ દુનિયા યાદ કરવી જોઈએ. આ તો ઇતિહાસના પાને લખાય, બાકી કોઈની તાકાત નથી. એટલે કહે છે કે કર્મ એવા કરો. મેં પહેલા દિવસે પણ કીધું હતું કે 84 લાખ યોનિમાં એક મનુષ્ય અવતાર જ એવો છે કે એ ધારે એ કરી શકે, બાકી કોઈની તાકાત નથી. ઈડીને કણ અને હાથીને મણ દેવા વાળો તો ઉપર બેઠો જ છે. પણ આપણે આપણી જિંદગીની ચમકને કેમ ચમકાવી એ આપણા હાથની વાત છે. કે હીરો ઘસાય પછી જ એની ચમક આવે છે, એમ આપણે આપણા જે લક્ષ્ય ઉપર ચાલવું હોય એની પાછળ આપણે સતત ઝઝૂમવું જ પડે તો જ આપણને લક્ષ્ય દેખાય, બાકી એમનેમ દેખાય નહીં. હવે કહે છે આગળ કે કચ્છ દેશની વિતક अब कहो कच्छ देश की पहुँचे आप आए जित तहाँ आए खोज करी सो
ત્યાં મૂર્તિની સેવા થતી હોય છે. એટલે દેવચંદ્રજી મહારાજ પૂછે છે કે અહીંયા કાંઈ ચર્ચા કે એવું કાંઈ થાય છે? તો પેલા લોકો ના પાડે છે કે નહીં, અહીંયા તો સાક્ષાત મૂર્તિ હોય એટલે અમે ચર્ચા કાંઈ કરતા નથી. પણ દેવચંદ્રજીનું મન ત્યાં નથી માનતું. કેમ નથી માનતું? કેમ નથી માનતું? કેમ કે એમના ગામની અંદર ઇન્દ્રશ્યામના મંદિરમાં તો કરતા જ હતા ને મૂર્તિ સામે પૂજા. એટલે એમાં એને સંતોષ ન થયો એટલે તો એને ઘર છોડી અને બહાર નીકળ્યા હતા. એટલે અહીંયા સર્વપ્રથમ મૂર્તિના દર્શન મળે છે એટલે ત્યાં એનું મન માનતું નથી. એટલે કહે છે કે તહા મનમાં ને નહીં રાહ ન આવે નજર, કોઈ દિન રહે દિન में फिर उठे खोज ऊपर आए खोजे सन्यासी बड़े डिंबर धारी, आम पूजे तीन को आवे खलक सारी. એ દેવચંદ્રજી મહારાજે કચ્છની ઉમરકોટની અંદર 4 વર્ષ સુધી એને પૂજા કરી હતી દેવચંદ્રજીએ. તો એને એમાં વિશ્વાસ ન આવ્યો એટલે હવે પાછા કોની પાસે આવે છે? તો કે સંન્યાસી પાસે આવે છે. એક ડિંબધારી સંન્યાસી હોય એની પાસે આવે છે અને એમને કહે છે કે મારે તમારા ધર્મને જાણવો છે. તો કહે છે તહા જાય કે ખોજિયા કહા જાનત હે સબ હમ, દેવ નામ સુમિરન નહેચે કરે ગ્રહો તુમ. કે પેલા અમે તમને કે નામ સુમરણ કરાવી અને પછી જ અમારા ધર્મની જે કાંઈ રીત છે એ અમે તમને પછી કહીએ. और चर्चा करे दत्त की लिया नाम सुमिरन, दिल में कछु न आवही क्यों ये न पति जे मन. એ સંન્યાસી મતના હતા એ દીક્ષિત સંન્યાસી મતમાં જે દીક્ષિત થયા હતા એ દત્તાત્રેય ઋષિની પૂજા કરતા હતા. કે કોઈ દિન તહાં રહે ફેર ચલે જાગા और बड़े डिंब कन्न फटे चले गए તિત ઠોર. કે અહીંયા સંન્યાસીઓ પાસે એનું મન માન્યું નહીં એટલે એ કનફટ્ટા સાધુ હોય એની પાસે ગયા. કનફટ્ટા સાધુ એટલે તમારે અહીંયા આ બાજુ તો મને નથી ખબર પણ અમારા કાઠિયાવાડની અંદર જે બા હોય ને મોટી ઉંમરના, એનું કાન આમ એકદમ લચેલું હોય અને એની અંદર આટલી મોટી સોનાની ચાંદીની ટોટી 10-10 તોલાની કેપેસિટી વાળા બા હતા. પણ અત્યારે તો 10 તોલા લેવું એટલે અઘરું થઈ ગયું છે. તો ઈ કાન ફટ્ટી એટલે કે કાનને મોટો કરવા માટે પહેલા એક સળી નાખે, પછી બીજી સળી નાખે, પછી એની અંદર મોરપીંછ નાખે, એમ કરી કરી અને આટલું મોટું કાનનું આ કાણું હોય ને આટલું મોટું કરે પછી એની અંદર પહેર્યું હોય. એટલે કહે છે કે અહીંયા દેવચંદ્રજી મહારાજ કોની પાસે ગયા? તો કે ડિંબ કનફટ્ટે એની એ સાધુ પાસે જાય છે. પછી કહે છે कि वे राजगुरु कहावते बहुत चले दिन को, कच्छ देश ताय मां नहीं जाय पहुंचे इनमो. કે કચ્છ પ્રદેશના રાજા હતા એ પણ એમને ગુરુ માનતા હતા એટલે તો પણ દેવચંદ્રજીનું ત્યાં મન લાગતું નથી. કોઈક દિન તહાં રહે સાખ ન હોય અંદર, ઊંચી ચર્ચા તીનકી કછું ન પડે ખબર. કે આ કાનફટ્ટા સાધુ હતા ને એ તાંત્રિક વિદ્યા કરતા હતા. તો સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજ અંદર ગયા તો ખરી ત્યાં, પણ એને કાંઈ શું કીધું? અહીંયા કછું ન પડે ખબર. એનું ચિત્ત ત્યાં કાંઈ એની ખબર ન પડી એટલે એનું ચિત્ત ત્યાં લાગ્યું નહીં. ફિર વૈરાગી કાપડી में रहे कोઈક दिन, वस्त न देखी दिन में परे इंद्री बस मन. કે એ પછી વેશધારી વૈરાગીઓના ડેરામાં થોડાક દિવસ તો રહ્યા પણ એમને જોયું કે આ વૈરાગીઓ પાસે પૂર્ણ બ્રહ્મ પરમાત્માનું કાંઈ પણ જ્ઞાન નથી એટલે તેને ત્યાં એનું મન લાગતું નથી. એટલે કહે છે કે ઈત બાદ મહેસત મેં મુલ્લા કી કરી સોહબત, તહા કछु ન પાવહી કોઈક દિન રહે તિત. સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજ એકો એક મંદિર, એકો એક જેટલા ધર્મ હતા ત્યાં બધા જઈ આવ્યા તો ખરા. હવે ક્યાં આવ્યા? તો કે છે મુલ્લા કી કરી સોહબત. આપણા માટે એને મસ્જિદમાં પણ જઈ અને આપણા માટે એને સરળ રાસ્તો કરી દીધો છે કે હવે તમારે ક્યાંય જવું પડશે નહીં. આપણને કોઈ મસ્જિદમાં દર્શન કરવા જવાનું કહે તો આપણે જાય
પણ એને આપણા માટે કેટલી કસની કરી. એને કાંઈ એવું નથી વિચાર્યું, એને તો બસ એક પરમાત્માની જ લગન છે. આ કોણ છે, કઈ જ્ઞાતિનો છે, શું સમજાવે છે, ઈ કાંઈ નહીં. અહીંયા કાંઈ નવું દેખાય છે તો ચાલો ત્યાં. પીકે પિક્ચર જોયું છે ને, અમીર ખાન કેમ એક જગ્યાએ પરમાત્માને ખોજતા હતા, એવી જ રીતે અહીંયા સદગુરુ ધનશ્રી દેવચંદ્રજી મહારાજ એક જગ્યાએ ખોજે છે. એટલે તો વાણી મેં કીધું છે ને, હે પિયા મેને કઈ બાર ખોજિયા, છોડ ધંધા સબ ઠોર, પૂછત પીરે સોહાગીન, કોઈ પિયા મને બતાઓ ઠોર, કઈ કસની કસી અતિ કેટલી કસોટી કરી, કેટલી કસની કરી. એક તીર્થ સ્થાન એને છોડ્યા નથી. फिर भोजनगर आए 3 शहर में, तहां हरिदासजी रहे वही सोबत 3 से. કે ભુજનગરની અંદર દેવચંદ્રજી મહારાજ આવે છે અને સૌથી પહેલા કોને મળે છે તો કે હરિદાસજીને. આની પહેલા પણ હરિદાસજીને એક વખત મળી લીધું હતું ને એને, જ્યારે એમના પિતાશ્રી આવ્યા હતા ત્યારે એમની સાથે આવ્યા હતા અને ત્યારે હરિદાસજીની ઘરે જ રોકાયા હતા. તો ડાયરેક્ટ કેમ હરિદાસજીના ઘરે ન આવ્યા? પ્રશ્ન છે ને. એકો એક તીર્થ સ્થાને ફરતા રહ્યા એને ગોતવા માટે પરમાત્માને, તો ડાયરેક્ટ જ હરિદાસજીની ઘરે કેમ સદગુરુ ધનશ્રી દેવચંદ્રજી મહારાજ નહીં આવ્યા હોય? છે જવાબ? નથી. દેવચંદ્રજી મહારાજને ઓળખતા હતા કે નહીં હરિદાસજી મહારાજ? જો દેવચંદ્રજી હરિદાસજીની ઘરે જાય તો એને મમ્મી પપ્પાને કહી દે કે નહીં, માતા પિતાને 4 વર્ષથી અહીંયા ખોજ કરે છે, તો ઘરે કઈ એની માતા તડપતી નહીં હોય એના પુત્ર માટે? તડપતી હશે ને? કોઈ જાણી હોય ને દેવચંદ્રજી મહારાજને? જ્યારે મત્તુ મહેતા પૂછતા હતા ને ત્યારે પણ કુંવરબાઈ મત્તુ મહેતાને પૂછતા હતા ને કે સદગુરુ ધનશ્રી દેવચંદ્રજી મહારાજ ક્યાં છે, ત્યારે મત્તુ મહેતાને ખબર નહોતી ને, છતાં પણ એમ જ કહેતા હતા કે દેવચંદ્રજી હરિદાસજીની ઘરે છે. કે માતૃતુલ્યને દુઃખ નતા દેતા. એને ખબર હતી કે એક તો મોટી ઉંમરમાં પુત્ર રત્ન પ્રાપ્ત થયો હોય અને આવી રીતે વિરક્ત બની ઘર છોડી અને ચાલ્યા ગયા હોય, ઈ માતાની ઉપર કેટલી કસની હશે. ત્યારે એક બાજુ અહીંયા દેવચંદ્રજી કસની કરે છે તો બીજી બાજુ એની માતાને કસની થઈ હશે કે નહીં થઈ હોય? એટલે દેવચંદ્રજી મહારાજ પહેલા હરિદાસજીની ઘરે ગયા ન હતા કે જો હું ત્યાં જાય તો હરિદાસજી તો તરત ઘરે જાણ કરી દેશે, તો પછી મારે જે લક્ષ્ય છે એ મારું પૂરું થશે નહીં. એટલા માટે પહેલા એ 4 વર્ષ સુધી ખોજ કરે છે અને પછી હરિદાસજીની ઘરે જાય છે. બધી જગ્યાએ જોયા પણ અંતે તો એને એમ થઈ ગયું કે મને મારા આત્માના પરમાત્મા હરિદાસજીની ઘરે જ મળશે, કેમ કે પહેલા એ ત્યાં રહેલા હતા એટલા માટે. વેથી રાધા વલ્લભી સેવત કારજ આત્મ, સેવા બાકે બિહારી કરી સાખ ભાવે રમ. કે હરિદાસજી મહારાજ રાધા વલ્લભી સંપ્રદાયના અનુયાયી હતા અને ઈ બાકે બિહારીની મૂર્તિની પૂજા કરતા હતા. તો હરિદાસજી મહારાજ છે ને ઈ પહેલા મત્તુ મહેતા અને કુંવરબાઈના કુલગુરુ હતા.
કેમ કે પેલા હરિદાસજી ક્યાં રહેતા હતા? ઉમરકોટની અંદર. પણ રાજા હતા ઉમરકોટના, એને હરિદાસજીને એમ કહ્યું કે તમે મારી ત્યાં વજીરની નોકરી કરો. એટલે હરિદાસજી ઉમરકોટ છોડી અને ભુજનગરમાં આવી ગયા હતા. રહે तिनकी सोहबत में देखी सेवा अत प्रेम, साचा दिखा तिनको सेवत है अत नेम. કે થોડાક દિવસમાં જ એમના શરણમાં રહી અને સાચો સખી ભાવ, જે સાચો પ્રેમ હતો, એ વિનમ્રતાપૂર્વક દેવચંદ્રજી મહારાજ હરિદાસજી પાસેથી શીખે છે. કે જબ રુત આવે ગરમી કી તબ સેવા તીન માફક, ठंडक करे हर प्रांत सो आगा समय रुत ताकत. झाड़े की रुत मिने गर्मी को का करे इलाज, अब ए वस्त करो चाहे की मुझ आज. स्नान करे दिल में दोय चार वक्त, जब रुत पलट में चाहिए गर्मी शीत होत इत. કે રાધા વલ્લભી સંપ્રદાયના જે આ હરિદાસજી મહારાજ છે, ઈ સેવા કરતા હતા. તો કે કેવી કરતા હતા? તો કે ઋતુ પ્રમાણે. શિયાળો હોય તો જાડા કપડાં પહેરાવે, ઉનાળો હોય તો સુતરાઉ કપડાં પહેરાવે, અને ચોમાસાની ઋતુ આવે એટલે નો ઠંડી હોય કે નો ગરમી હોય, શીત ઋતુ આવે એટલે એ પ્રમાણેના કપડાં પહેરાવે. અને એની ચોકસાઈ ઝીણવટપૂર્વકની જે હતી, એની સાંજવટી ઈ દેવચંદ્રજી મહારાજ જોવે છે. અને પછી એને એમ થાય છે કે હવે મને એવું લાગે છે કે મને અહીંયા કાંઈક પ્રાપ્ત થશે. અહીંયા દેવચંદ્રજી મહારાજને આ શીખ નથી, આ શીખ આપણે પણ લેવાની છે. કે રાજજી મહારાજને આપણે શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય, આપણે બધા દિવસ રાજજીને કેવા કપડાં પહેરાવે? ગરમીવાળા, વર્કવાળા જ પહેરાવે છે ને આપણે બધા. સાચું કે ખોટું? આપણે ઉનાળામાં બહુ કેમ કે તો ભરેલી સાડી રોજ તમારે પહેરવાની છે. હે, આ શીખ આપણે જ લેવાની છે, ખાલી દેવચંદ્રજીને જ નથી કહેતા. આપણા માટે તો લખવાની છે બ્રહ્મલીલા, કે તમે શિયાળો આવે તો થોડા જાડા કપડાં પહેરાવો ઠંડીની ઋતુના, ઉનાળો આવે તો તમે કોટનના વસ્ત્ર પહેરાવો, અને શીત ઋતુ આવે ત્યારે એવા કપડાં પહેરાવો. આપણે તો રાજજી મહારાજને ઉનાળો હોય તો ઉનાળામાં તો વેલવેટ પહેરાવી દે. વેલવેટમાં તો કેટલી ગરમી થતી હશે, થતી હશે કે નહીં થતી હશે? એવું નહીં વિચારવાનું કે ઉનાળાની સીઝન આવી છે અને આ ચમક ધમક વાળા વાઘામુ રાજ્યને નહીં પહેરાવું તો રાજ્યનું મંદિર કેવું લાગશે, એવું નહીં વિચારવાનું. પણ એને ઉનાળાના સમયની અંદર થોડું કોટનનું કપડું વર્કવાળું મળે છે, તો આપણે એની કોશિશ કરવાની. આપણે ઋતુ પ્રમાણે કપડાં પહેરીએ છીએ તો સાક્ષાત રાજજીને પણ ન પહેરાવવા પડે. શિયાળો હોય કેવા સ્વેટર પહેરી લે, ગરમી લાગે ઠંડી લાગે એ પ્રમાણે આપણે કપડાં પહેરીએ છીએ. તો અહીંયા આપણે ઈ પણ શીખ લેવાની છે કે રાજજીને પણ આપણે ઋતુ પ્રમાણે બનતી કોશિશ કરવાની. કે जब स्नान करे दिन में दोय चार वक्त, जब रुत पलट में चाहिए गर्मी शीत होत इत. तब इनको स्नान का फेर फेर वक्त होय, ए सांचवटी देख के ऐसी करे न कोई. કે જેટલી વખત હરિદાસજી મહારાજ મંદિરની અંદર જાય એટલી વખત ઈ સ્નાન કરે. વિચારો, આટલી સાચવટીથી હરિદાસજી મહારાજ સેવા કરતા હતા. ઈ જોઈ અને હવે સદગુરુ દેવચંદ્રજી મહારાજને એમ થાય છે કે હવે મને અહીંયા કરાર થાય છે મારા દિલને. इन ठिकाने आए के आत्म पायो करार, ए सांचवटी देख के करने लगे विचार. इनकी में सेवा करो वस्त रहो इनको, तब लगे सेवा करने रही इन सोहबत मो. कि नित्य चर्चा सुने जाए बैठे सोहबत, जब ए मधु मेहता ने सुनी धाय के आए तित. के देवचंद्रजी महाराज જેવી આ હરિદાસજીની ઘરે જે સેવા થતી હતી એ સાંચવટી જોઈ અને એના મનને શાંતિ થવા લાગી. અને હરિદાસજી મહારાજ જે કથા ચર્ચા કરતા હતા એ કથા ચર્ચા પણ એવો શ્રવણ કરવા લાગ્યા. અને પછી શું કહે છે? નિત્ય ચર્ચા સુને જાય બેઠે સોહબત
હરિદાસજીની ઘરે છે એટલે કેટલો એને આનંદ થયો છે. ધાય કે આયે તિક્ત એટલે કે જેવી જ દેવચંદ્રજી અહીંયા છે હરિદાસજીની ઘરે એની ખબર પડી એટલે તરત જ મંતુ મહેતા અને કુંવરબાઈ હરિદાસજી મહારાજની ઘરે આવે છે. એટલે તો આપણે ચોપાઈમાં પણ કીધું છે મન મોહલિયો સંત હરિદાસા અબ મેં ન જાઉં માતૃ કે પાસા. દેવચંદ્રજી મહારાજને એટલું મન આમાં વિચલિત થઈ ગયું હતું ને કે એને એના માતા પિતા કોઈ દિવસ યાદ આવ્યા નથી. એને ત્યારે પત્ર વ્યવહાર હતો તો કોઈક દિવસ તો એને એમ થયું છે ને કે મારા માતા પિતા મને યાદ કરતા હશે કે નહીં કરતા હોય. એને સંસારમાં કાંઈ એટલે કાંઈ રસ જ નથી કે મારે તો ગમે એમ થાય પણ મારા માતૃ પાસે મારે જવું નથી. તો મંતુ મહેતા અને કુંવરબાઈ અહીંયા આવે છે અને હરિદાસજીને કહે છે કે અમે દેવચંદ્રજી મહારાજને અહીંયાથી લઈ જાય. એટલે દેવચંદ્રજી મહારાજ તો જવાના નથી એ તો હરિદાસજીને ખબર પડી જ ગઈ હતી. એટલે હરિદાસજી મહારાજ મંતુ મહેતા અને કુંવરબાઈને બંનેને સમજાવે છે કે તમારો છોકરો ધર્મની અંદર એટલો વિરક્ત થઈ ગયો છે અને આમે તમે 4 મહિના તો કચ્છ ભુજની અંદર બિઝનેસ કરતા હતા. એટલે હરિદાસજી મંતુ મહેતા 4 મહિના તો કચ્છ ભુજની અંદર જ રહેતા હતા. એટલે હરિદાસજી એને સમજાવે છે કે તમારો એક ને એક પુત્ર છે અને તમે કે જો ત્યાં જવાનું કહેશો તો એ તમારી સાથે આવશે નહીં. એટલે તમને એવું લાગે તો તમે અહીંયા જ રહી જાઓ અને તમે ત્રણેય સાથે રહ્યો અને અહીંયા જ રહો. નસીહત જો કહને હતી સો હક કહ હક થકે સબ એક યોએ માને નહીં બે ઝાડ હુએ તબ. શ્રી દેવચંદ્રજી માયા કે ક્યુએ નજીક ન જાए इनको वह गमे नहीं बड़ो दुख पहुंचाए. કે એને સાંસારિક જીવનની અંદર બિલકુલ રુચિ જ ન હતી. એમને તો જો એના માતા પિતા અહીંયા આવ્યા ને તો એને ગમતું નથી. કેમ કે હવે એને જે એકાંતમાં ભક્તિ કરતા હતા એમાં એને હવે વિક્ષેપ પડી જાય. માતા પિતાની આજ્ઞા છે એટલે માનવી પડે અને પોતાના મનની અંદર લક્ષ્ય પણ બીજું છે અને માતા પિતાનું લક્ષ્ય પણ બીજું છે. એટલે હવે વિરક્તની જગ્યાએ કન્ફ્યુઝન થઈ જાય ને એનું. એટલે આગળ કહે છે હરિદાસ કી સેવા કરે મનસા વાચા કર્મ કछु શક ન લ્યાવી રહે આત્મ કે ધર્મ. देखे साचे हरिदास जी इनको मन में देव नाम सुमिरन ऐसा विचार करके एक दिल में लिया दिन. કે હરિદાસજી મહારાજ વિચાર કરે છે કે આને હું કે એક સુમિરન એસો વિચાર કરકે સુમિરન એટલે કે હું આને એક દીક્ષા આપી દઉં ને તો પછી આને થોડું કે અહીંયા જે વધારે મોહ લાગી જાય છે ને તો એ થોડાક એની અંદર ઓરવાઈ જાય. મંતુ મહેતા વિચાર કરે ક્યો એ ડારો માયા में ताए हाथ आवे मेरे छूटे वैराग इनसे. એક બાજુ હરિદાસજી મહારાજ એમ કહે છે કે આને હું દીક્ષા આપી અને મંત્ર આપી દઉં તો આ એમાં લાગી જાય. તો બીજી બાજુ મંતુ મહેતા એવું વિચારે છે કે આને હું લગ્ન કરી અને સંસારમાં નાખી દઉં તો આ એમાં આ જેટલી એની વિરક્તતા છે એ થોડી ઓછી થઈ જાય અને સંસારની અંદર એ રહે અને ભક્તિ કરે. મંતુ મહેતા આવું વિચારતા હતા. બેના વિચાર હારે જ ઉત્પન્ન થાય છે. એક ઠોર સગાઈ કરકે ब्याह को धरायो दिन वही दिन था उत्तम लेने का नाम सुमिरन. કે બે વસ્તુ એક જ દિવસે બનશે. હરિદાસજી મહારાજ એને એમ કહે છે કે તમે આજે મુંડન કરાવી અને તમે કે જે સાધુ વેશ છે એ આજે તમે ગ્રહણ કરો તો બીજી જ બાજુ મંતુ મહેતા એના લગ્ન કરવાનું વિચારે છે. બે તિથિ એક જ દિવસે. માર્ગ રાધા વલ્લભી ને લેને નામ સુમિરન भद्र भेष होते हैं श्री देवचंद्र जी विचार किया मन. हरिदास जी ने पूछिया तुमको नाम सुमिरन देवे आज भद्र भेष हो आओ तो होय तुम्हारा काज. કે હરિદાસજી મહારાજને એમ કહે છે કે આજે હું તમને મંત્ર દીક્ષા આપું એટલે
એટલે તમે ભદ્ર વેશ ધારણ કરી મુંડન કરી અને તમે આવો. तभी ही भद्र भेष होय के आय के बैठे पास पास पूछा नाम सुमिरन काहू को लिया है कहिया सन्यासी का कर विश्वास. કે દેવચંદ્રજી મહારાજ ને હરિદાસજી મહારાજ જ્યારે મંત્ર આપવાના હોય ને ત્યારે એને પૂછે છે કે તમે આની પહેલા ક્યારે કોઈ પાસેથી મંત્ર લીધો છે? તો દેવચંદ્રજી કહે છે કે હા મેં લીધો છે. कहा सोई नाम सुमरन चिट्ठी में लिख कर रोटी पे चिट्ठी वाय के देव सन्यासी को यू कर. કે ત્યારે હરિદાસજી મહારાજ એને એમ કહે છે કે તમે એક કાગળની અંદર મંત્ર લખો અને બે રોટેલીની વચ્ચે એ કાગળ મૂકી અને તમે કોઈ એ સન્યાસીને આપી દેજો. તબ શ્રી દેવચંદ્રજી ને કહ્યા ઇનસે કછું ન હોય जो नाम ओ जोरावर तो क्यों कर निज से सोय. કે તમે એમ કહો છો કે જે મંત્ર છે એને તમે બે રોટલી વચ્ચે મૂકી કાગળ અને કોઈ સન્યાસીને આપી દેજો તો એમ ટાઈપની મંત્ર આમાંથી નીકળે નહીં. પણ જો તમારો મંત્ર આ મંત્ર કરતા જોરાવર હશે તો પેલો મંત્ર ઓટોમેટિક નીકળી જશે. जो तुम्हारा नाम जो तब देवचंद्र जी ने कहिया इनसे कछु न होय जो नाम ओ जोरावर तो क्यों करनी से सोय. जो तुम्हारा नाम जोरावर है आप ही होवे दूर ये तो अर्थ ऊपर का के नाम का मजबूर. सुन ऐसी बातें हरिदास जी बड़ो जो पायो सुख दियो नाम सुमरन देखो स्वरूप सन्मुख. કે જ્યારે દેવચંદ્રજી એમ કીધું ને એને કે તમારો મંત્ર જોરાવર હશે તો આ મંત્ર ઓટોમેટિક મારા માઇન્ડમાંથી નીકળી જશે. એટલે આ વાત જાણી અને હરજીદાસ બહુ જ ખુશ થાય છે હરિદાસજી કે વાહ ચંદ્રજી તમારી સોચ તો કેટલી ઊંચી છે. કે મને પણ આની ખબર નહોતી પણ તમારો એક જવાબ સાંભળી અને મને એમ થઈ ગયું કે ના તમારી વાત સાચી છે. એટલે એમને હરિદાસજી હવે કહે છે કે ચાલો હવે હું તમને મંત્ર આપું છું. તો કહે છે કયો મંત્ર આપે છે? તો કે ભજમન શ્રી વૃંદાવન કુંજ વિહારી નિત્ય વિલાસ એ રાખો તુમ દિલ में સુમર કરો વિશ્વાસ. કે આજે હું આ તમને જે મંત્ર આપું છું ભજમન શ્રી વૃંદાવન કુંજ વિહારી નિત્ય વિલાસ કે આ નામની તમે તમારું હવે સુમિરન ચાલુ કરી દેજો. सखी भाव होय भजियो उपदेश करके एह विलायत तीन घर को देखा मत्तु महते पेह. હવે આ મંત્ર લઈ અને ઘરે જાય છે. તો હવે અહીંયા આપણને એક ગુરુ અને એક શિષ્યની પણ કેટલી પ્રતિમા બતાવેલી છે. કે ગુરુ હોય તો ગુરુ તો સાક્ષાત દેવા આપણને બેઠા જ છે પણ શિષ્ય પણ કેવો હોવો જોઈએ? તો કે ગુરુની આજ્ઞાને શિરોધર્ય કરે, ગુરુના વચન પાળે. એટલે તો વાણીમાં કીધું છે ને કે યહ તન વિષ કી વેલડી અને ગુરુ અમૃત કી ખાન શીશ દિએ જો ગુરુ મિલે તો ભી સસ્તા જાન. હે ગુરુ કીજે તો એસા કીજે જૈસે પૂનમ કા चंद तेज दिए और तपे नहीं दे दे अपनो राम. પછી વાણીમાં પણ કીધું ને કે સતગુરુ સોઈ મિલે જબ સાચા તબ સિંધ બિંદ પર જાવે પ્રગટ પ્રકાશ કરે પાર બ્રહ્મ સો તબ બિંદ અનેક ઉડાવે. કે ગુરુની મહિમા કેટલી છે એ બતાવે છે આપણને કે ગુરુ તો આપણને આપે. અહીંયા શું કીધું કે યહ તન વિષ કી વેલડી ગુરુ અમૃત કી ખાણ. કે ગુરુ તો આપણને આપે જ છે પણ આપણી અંદર કેપેસિટી હોવી જોઈએ. કે વ્રજભૂષણ મહારાજે વિતકની અંદર લખ્યું છે કે જ્યારે તમે ગુરુ પાસે દીક્ષા લેવા જાઓ ને એટલે તમારે એને આપણી પાસે જે કાંઈ રકમ હોય થોડી અને કપડાં એવું દાન લઈ અને ગુરુ પાસે
દીક્ષા લેવા માટે જવાય, મંત્ર લેવા માટે જવાય. એટલે દેવચંદ્રજી મહારાજ જ્યારે હરિદાસજી પાસે મંત્ર લે છે ને, એટલે હરિદાસજી એને કહે છે કે તું કાંઈ મારા માટે દક્ષિણામાં લાવ્યો છો? તો દેવચંદ્રજી મહારાજ કહે છે કે હું તો એવું કાંઈ લાવ્યો નથી, તમે મને ખાલી એમ કીધું તું કે ભદ્ર વેશ અને મુંડન કરીને આવજે, એટલે હું તો કાંઈ દક્ષિણામાં લાવ્યો નથી. એટલે અહીંયા કીધું છે કે યહ તન કિસકી વેલડી ગુરુ અમૃત કી ખાણ, શીશ દિએ જો ગુરુ મિલે તો ભી સસ્તા જાન. તો હવે પછી એને હરિદાસજી એમ કહે છે કે હવે જો દક્ષિણામાં તું કાંઈ ન લાવ્યો હોય ને તો તારું માથું કાપવું પડે. અહીંયા કીધું ને શીશ દિએ જો ગુરુ મિલે, તો પણ દેવચંદ્રજી મહારાજ એને એમ કહે છે કે તમારે મારું માથું કાપવું હોય તો તમે મારું માથું કાપો નહીં ને, મારો જીવ કાપો, પણ મારો જીવ ન જાય ને એ પહેલા તમે મને મંત્ર આપી દેજો, એટલે મારી કે સદગતિ થઈ જાય. વિચારો, એટલે આ ચોપાઈ લખાણી છે કે શીશ દિએ જો ગુરુ મિલે. એને ખાલી કીધું ને કે તમારું મસ્તક આપવું પડે તો હું તમને મંત્ર આપું, તો પણ એ તૈયાર થઈ ગયા કે તમે મારું મસ્તક કાપો, પણ મંત્ર મારા કાનમાં જાય ને એ પહેલા તમે કાપતા નહીં, પછી તમે કાપી નાખજો. એટલે કહે છે કે આવો શિષ્ય અને આવો ગુરુ હોય તો એની જોડી ક્યારેય તૂટે નહીં. શિષ્ય હોય એનામાં તાકાત હોય એટલું ગુરુ તો આપે. કીધું છે ને કે ગુરુ કંચન ગુરુ પારસ, તો ગુરુ કંચને છે અને પારસે છે. કે સોનું બનાવવું હોય તો એને પહેલા કેટલું ટીપવું પડે, પછી ઘાટ થાય ને એનો. જેટલું ટીપે એટલો સરસ ઘાટ થાય. તો ગુરુ પોતાના શિષ્યને ટીપી ટીપી અને એના શિષ્યને એવો બનાવે કે એ શિષ્ય પણ પોતાના જીવનો તો ઉદ્ધાર કરે, પણ બીજાના જીવનો પણ ઉદ્ધાર કરે. ગુરુ એ પોતાના શિષ્યને એવો બનાવે છે કે પારસ બનીને પણ જેમ લોખંડને સ્પર્શ કરે તો તરત જ સોનું બની જાય છે, એવી રીતે ગુરુ પોતાના શિષ્યને અઢળક ધન આપી અને પોતા કરતા સવાયો બનાવે છે. એક ઈયળ હોય ઈ ભમરીને એના દરની અંદર લઈ જાય ને, પછી એના કાનમાં શું કરે, અસહ્ય ગુણ 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 કરે. તો ઈયળ જેવી ઈયળ હોય ઈ ભમરી બની જતી હોય તો પછી ગુરુનું તો કહેવું જ શું. ભમરીની તાકાત કેટલી હોય અને એક સાક્ષાત ગુરુ કે એની કોઈ તુલના જ ન કરી શકાય એવા ગુરુ મળે, એટલે એ એના શિષ્યને સવાયો કરે ને કરે જ. કે માતા પિતા તો આપણને જન્મ આપી અને સંસારમાં નાખે, માતા પિતા જન્મ આપી અને સંસારમાં નાખે, તો એ જ ગુરુ આપણને સંસારમાં રહીને પણ પૂર્ણ બ્રહ્મ પરમાત્માની પહેચાન કરાવે છે. કે આવા ગુરુ મળે તો એના શિષ્યનો ઉદ્ધાર થઈ જાય. ભદ્ર વેશ દેખ કે કરને લગે સોર, એક ऐसे काम कियो चाहिए सिंगार इस ठोर. કે જેવા જ દેવચંદ્રજી મહારાજ ઘરે જાય છે એટલે મત્તુ મહેતા તો એને જોઈ અને આમ એના બે હાથ માથું પકડી અને બેસી જાય. અરે રે, ઈ કે આ તું શું કરીને આવ્યો? ઈ કે જે છોકરાના લગ્ન કરવાના હોય એની માથે સાફો બાંધવાનો હોય અને તે દિવસે એ મુંડન કરાવીને આવ્યો હશે તો મત્તુ મહેતાની હાલત કેવી થઈ હશે. આપણે ચિત્વની તો બધા કે ચિત્વની કરાય, ઈ ચિત્વની તો કરી પણ બૌદ્ધિક આ ચિત્વની એ કરાય. સાક્ષાત આપણે ઘરાવા પ્રસંગ બન્યો હોય તો ભલે દેવચંદ્રજી મહારાજ નામ સુમિરન કર્યું, મંત્રનું ઈ સારું જ કામ હતું, પણ તે દિવસે જ એના વિવાહ પણ થવાના હોય તો મુંડો ટકો કરાવી આવે અને પછી સામે એના મમ્મી પપ્પા માતા પિતા બેઠા હોય અને કેટલું એને થયું હશે મત્તુ મહેતાને. એટલે કહે છે રોય પીટ દુઃખ પાય કે ખોજ ડરાય કહે સુકન, શ્રી દેવચંદ્રજી ઉત્તર દિયો તુમ ક્યાં ચાહત હો દિન. દેવચંદ્રજીને ખબર જ નથી કે આજ મારા વિવાહ થવાના છે. પેલા તો મમ્મી પપ્પા નક્કી કરી આવતા હશે એટલે કીધું રોય પીઠ દુઃખ પાય કે, એટલે પેલા તો ખીજાણાય હશે અને રોયાય હશે મત્તુ મહેતા.
બધા તે દિવસે જ નક્કી કરી નાખે છે અને દેવચંદ્રજી મહારાજના લગ્ન પણ થઈ જાય છે કે રહે સોહબત हरिदास जी की दोपहर रात लगे चर्चा और कीर्तन में गुजरान करते एक रहे एक पहर घर अपने पिछली रात रहे जब पहर तब हरिदास जी के मंदिर प्रदक्षिणा देवे मेहनत जोर के રાતની અંદર ખાલી એક જ પહોર ઘરે રહે છે ખાલી અને પછી બાકી આખો સમય હરિદાસજીની ઘરે વિતાવે 3 જ કલાક એક પહોરમાં 3 કલાક હોય કેટલી સેવા કરતા છે હરિદાસજી પછી કે આખો દિવસ એ પ્રદક્ષિણા જ કર્યા રાખે અને 3 જ કલાક ઊંઘ લેતા હશે તો એ શક્તિ કેટલી શક્તિ હશે આપણે 3 કલાક ઊંઘ લઈ બીજે દી શું થાય એટલે તો શ્લોકમાં કીધું છે યા અનિશા સર્વભૂતાનાં તસ્યામ જાગૃતિ સંયમી યસ્યામ જાગૃતિ ભૂતાનિ સા નિશા પશ્યન્તો મુને કે આપણે જેને રાત કહીએ છીએ આ શ્લોક એવું કહેવા માંગે કે આપણે જેને રાત કહી અને સૂઈ જાય છીએ ત્યારે જ સંતો આ રાતને પોતાનો દિવસ માની અને એ ભગવાન સુમિરનમાં લગાવી દે છે કે આપણી પાસે તો દિવસના કામ અને રાતે ઊંઘી જવાનું આપણો સમય આપણે આમાં જ પસાર કરીએ છીએ પણ સંતો મહંતો હોય એ દિવસના પણ એનું રટણ ચાલુ તો હોય પણ રાત એટલે કે અડધી રાતે બ્રહ્મ મુહૂર્તની અંદર પણ 3 વાગ્યાથી બ્રહ્મ મુહૂર્તની અંદર એ લોકો જાગી જાય છે અને આ બ્રહ્મ મુહૂર્તને સર્વશ્રેષ્ઠ સમય કીધો છે એટલે કહે છે કે આ શ્લોકની અંદર કહે છે કે નિશા અંધારું હોય એટલે આપણે એમ થાય કે હવે આપણે કાંઈ કામ કરવાનું નથી ત્યારે સંતો આ સમયની અંદર ઉઠી અને પૂર્ણ બ્રહ્મ પરમાત્માનું ધ્યાન કરે છે એક દિવસ हरिदासजी बैठे थे देह कारज ऊपर झरोके थे देखिया कहिया कौन फिरत कौन गरज કે એક દિવસ હરિદાસજી મહારાજ અચાનક જ જોવે છે તો કહે છે કે અત્યારે કોણ પરિક્રમા કરી રહ્યું છે એને ત્યારે ખબર નહોતી કે આ દેવચંદ્રજી મહારાજ છે એટલે કહે છે કે અત્યારે ક્યાં કોણ મંદિરમાં આટા મારે છે એમ એક દિન फिरत कौन गरज है એટલે રાડ પાડીને બોલે છે કે રાત पिछली पहर एक है घर के पीछे फिरत એ कौन शख्स आयो कहां है देख के તિત કે જ્યારે હરિદાસજી જોવે છે ને એટલે પૂછે છે કે કોણ છે મંદિરની અંદર તબ હરિદાસજી ટોકિયા कौन शख्स हो तुम तब श्री देवचंद्र जी ने उत्तर दिया कहिया इत आए है हम હરિદાસજી કહે છે કે અત્યારે કોણ મંદિરની અંદર છે તો દેવચંદ્રજી મહારાજ કહે છે કે હું જ છું स्वर पहचाना हरिदास ने आए श्री देवचंद्र जी तुम कित खोल द्वार घर में लिए तुम क्यों आए इत वक्त કે ત્યારે હરિદાસજી મહારાજ દેવચંદ્રજીને પૂછે છે કે તમે અત્યારે કેમ અહીંયા આવ્યા છો કે તો ત્યારે દેવચંદ્રજી શું કહે છે કે મને કાંઈ સમયની ખબર ન હતી એટલા માટે હું અત્યારે આવી ગયો છું तब श्री देवचंद्र जी ने दिया सुनिए आप वचन रात खबर मोहे न रही मैं जानिया हो गया दिन सेवा करे न जनाब ही अपनी आत्म के कारण दिखावे नहीं काहू को समझावे अपना मन કે એ પોતે રોજ આવી અને પ્રદક્ષિણા કરતા હતા ઈ તોય હરિદાસજીને કહેતા નથી અને સેવા તો કેટલી કરતા સવારમાં ઉઠી અને બધું વારીને મંદિર સાફ કરે પાણી ભરે અને એ પોતાનું કામ પતી જાય એટલે એ પ્રદક્ષિણા કરતા હતા અને પ્રદક્ષિણા પણ કેવી તો કે સેવા કરે તો પણ એટલી ચોકસાઈથી દિલથી તન મન ધનથી જેમ સેવા કરતા હોય એમ એના
સેવા કરતા હોય ને તો આપણે જે કામ મંદિરમાં કર્યું હોય ને એ બીજાને કઈ ન દઈને ત્યાં સુધી આપણે શાંતિ થાય નહીં. થાય નો થાય, કોઈથી નો થાય. પણ મંદિર સેવા કરવા માટે છે એ કોકને કહેવા માટે નથી. આપણે કરીને આવતા રહે તો બીજાને ખબર શું પડે કે આ મંદિર આવીને સેવા કરી લીધી. એમ દેવચંદ્રજી મહારાજ જેટલા પણ કામ કરે છે એ કોઈને જણાવતા નથી ને, એ શીખ આપણને આપે છે કે તમે કામ કરો છો તો તમારે એ કોઈને બતાવીને નથી કરવાનું, તમારી જાતને પૂછીને કરવાનું છે કે હું આ કામ કરું છું તો એ કોના માટે કરું છું? મારા માટે કરું છું. કે સેવા કોઈ પણ કરો, તમે તનની કરો, ધનની કરો કે મનની કરો. એક 60 વર્ષના બા ઈ બસની અંદર જતા હોય છે, મુસાફરી કરવા માટે બસની અંદર જતા હોય છે. એટલે બસની અંદર એક વૃદ્ધ દાદા ચડે, એના કરતા વૃદ્ધ દાદા ચડે. એટલે બાને એમ થયું કે હું બસની અંદર બેઠી છું અને આ દાદા બિચારા ઊભા છે. એટલે બા ઊભા થઈ ગયા અને દાદાને કીધું તમે બેસી જાઓ. એટલે દાદા ત્યાં બેસી ગયા. થોડીક વાર થયું ને એટલે એક આંધળા ભાઈ ઉપર ચડ્યા બસમાં. તો પાછા બાને દયા આવી. પેલા દાદા ઉતરી ગયા અને આંધળા ભાઈ ચડ્યા. એટલે બાએ પાછા એ આંધળા ભાઈને બેસાડી દીધા કે આને દેખાતું નથી અને જો કઈ બ્રેક મારે અને પકડું ન હોય તો પડી જાય. એટલે એને દયા આવી એટલે એ પોતે ઊભા થઈ ગયા અને દાદાને બેસાડી દીધા. હવે આ તો થયું. પછી એક છોકરી આવી ને જુવાન, તો એને બેસવાનું કહી દીધું દાદા ઉતરાય એટલે. તો એ થઈ ગયું. પછી એક પ્રેગ્નન્ટ સ્ત્રી આવી તો એને બેસાડી દીધી, છોકરી ગઈ એટલે. પછી પાછળ એક ભાઈ આ જોવે એટલે બાને પૂછે છે, હે બા હું તમારું કે ક્યારનું નિરીક્ષણ કરું છું. ઈ કે પેલા દાદા આવ્યા એને બેસાડ્યા, સુરદાર આવ્યા એને બેસાડ્યા, ઓલી છોકરીને તમે કેમ બેસાડી? ઈ તો તમારા કરતા કે નાની હતી અને તમે મોટા હતા. હાલો આ બેમાં તો હું સમજ્યો ઈ કે. અને પેલા એ કે પ્રેગ્નન્ટ સ્ત્રીમાંય સમજ્યો, પણ આ નાની છોકરીને તમે કેમ બેસાડી? તમે બીજાનું વિચારો છો તો આ નાની છોકરીને તમારું વિચારવું જોઈએ ને કે આ બા તમારા કરતા મોટા છે છતાં તમે એને ધરાર બેસાડી. તો કે મારી પાસે કે દોલત નથી, ધન નથી, એટલે હું મારા તનની સેવા કરું છું. તો આપણી પાસે ધન દોલત નથી, પણ આપણું તન તો શરીર આપણું હાજુ સરસ સ્વસ્થ આપ્યું હોય ને પરમાત્માએ, તો એ મંદિરમાં આવી સેવા કરીએ ને તો એના જેવી તો બીજી એકેય સેવા નથી કીધી. કે પૈસાથી જ બધું થાય એવું જરૂરી નથી. ભંડારો હોય તો કોઈ સારા ઘરના હોય એ ઘી આપે કેમ કે એ કેપેબલ છે. તો ખાલી ભંડારાની અંદર તો બધી જ વસ્તુ બને ને, દાળ ભાત શાક રોટલી મીઠાઈ, તો બધી જ વસ્તુની આવશ્યકતા હોય કે ન હોય. પૈસાવાળા હોય મોંઘી વસ્તુ આપે, ઘી આપે, કાજુ બદામ આપે. પણ નાના માણસે કોઈ દિવસ એવું નહીં વિચારવાનું કે મંદિરમાં આટલા રૂપિયા આ લોકો આપે છે તો મારે દાન નથી દેવું. તમારે ખાલી એક 10 રૂપિયાની મીઠાની થેલી આપશો ને તો જ શાકનો ટેસ્ટ આવશે, નહીંતર શાકનો ટેસ્ટ એ મીઠા વગર નહીં આવે. એટલે કોઈ દિવસ એવું નહીં વિચારવાનું કે મારી પાસે 100 રૂપિયા છે તો હું 10 રૂપિયા આપતા મને શરમ આવે. સાચું કે ખોટું? જ્યાં સુધી મીઠાનો ટેસ્ટ શાકની અંદર નહીં જાય ત્યાં સુધી શાક સ્વાદિષ્ટ નહીં બને. એટલે આપણા કર્મ પ્રમાણે આપણને અત્યારે હેસિયત મળી હોય તો એ હેસિયત પ્રમાણે આપણે દાન કરવાનું, પણ કરવાનું એટલે કરવાનું. 10મો ભાગ ગીતાજીમાં કીધું છે ને કાઢવાનું, કે 10મો ભાગ કાઢો. ભલે 10મો ભાગ અત્યારે પોઝિશન પ્રમાણે ન નીકળતો હોય, પણ આપણે જેટલું દાન કરી આ હાથે દાન કરીએ ને તો આ હાથને ખબર પડવી જોઈએ નહીં. આપણે આ મનુષ્ય અવતાર જ આ 84 લાખ યોનિમાંથી છુટકારો મેળવવા માટે જ મળ્યો છે. એટલે આપણાથી થાય એટલી તન મન ધનથી સેવા કરી લેવાની. અને આપણો પૈસો જે દાનમાં આપ્યો હોય ને એ લક્ષ્મી કન્વર્ટ થાય ને જ્યારે આવા સાક્ષાત પંચ ભૌતિક શરીરમાં પાંચો શક્તિ બિરાજમાન હોય એ પરમાર્થના કારણે, એટલે લક્ષ્મીને પણ દોડીને આવવું પડે. एक दिवस हरिदास जी थे सेवा में
होशियार, आगे श्री देवचंद्र जी बैठे थे खबरदार। तब एक शख्स को मारा बिच्छू ने जोर, तिनके आकार में चेतन कछु न रहिया इस ठोर। 4 जने पकड़ के आए खड़ा किए सामे द्वार, और शख्स जो शब्द के सो करने लगा पुकार। કે એક વખત દેવચંદ્રજી મહારાજ મંદિરની અંદર જાપ કરતા હતા, એવામાં જ 4 જણા એક ભાઈને લઈ અને મંદિરની અંદર આવે છે, કેમ કે એમને વીછીએ દંશ માર્યો હતો, એટલે તો રાડો પાડતા પાડતા હરિદાસજીને બોલાવે છે। आए बाहिर देखिया हरिदास जी इन समय, हाथ मूछों पर फेरते हुआ चैन इन समय। કે હરિદાસજી મહારાજ બારે આવે છે અને પેલા લોકો કહે છે કે આમને વીછીએ દંશ માર્યો છે, એટલે હરિદાસ મંત્ર બોલી અને એના મૂછો ઉપર હાથ ફેરવે છે। फेर के दूसरी बेर हाथ मूछों पर फेरा जो और, तब आकार चेतन होय के खड़े रहिया इस ठोर। કે હરિદાસજી મહારાજ એક વખત પોતાના મૂછ ઉપર હાથ ફેરવ્યો ને તો થોડોક એનામાં સડવડાટ થયો, પછી બીજી વખત ફેરવ્યો તો એ થોડા જાગ્રત અવસ્થા જેવા થઈ ગયા। હવે કહે છે કે तीसरी बेर फेरते जोर न लगे जब, तब जाहिर कछु न રહ્યા दंडवत किया तब। કે જેવો જ હરિદાસજી મહારાજ ત્રીજી વખત પોતાની મૂછ ઉપર હાથ ફેરવે છે, એટલે જે શખ્સને વીછીએ દંશ માર્યો હતો એ તરત સાજો થઈ જાય છે અને હરિદાસજીના ચરણોમાં પ્રણામ કરે છે। सबों ने सलाम कर अस्तुत करी बनाई, जीवदान तुमने दिया तुम्हारी बड़ाई कहीं न जाई। तब हरिदास जी ने कहा श्री देवचंद्र जी सो वचन, श्री देवचंद्र जी बड़ो मंत्र है रखो तुम्हारे कन्न। अस्वस्थ થઈ ગયા ને દેવચંદ્રજી મહારાજ જોવે છે, એટલે હરિદાસજી મહારાજ દેવચંદ્રજી મહારાજને કહે છે એ દેવચંદ્રજી કે મેં આ જે મંત્ર કે આ મરેલ જેવી સ્થિતિમાં જે માણસને લઈને આવ્યા હતા એને મેં કે સાજો કરીને મોકલ્યો। એ મંત્ર કે બહુ સરસ છે, કે એ મંત્ર તમે પણ શીખી જાઓ। એટલે દેવચંદ્રજી શું કહે છે, देवचंद्र जी बड़ो मंत्र है रखो तुम्हारे तन, जो एक घड़ी फुर्सत न होती मंत्र कहने में तो प्राण न रहते इनके होत ऐसी उपकार इनसे। तब श्री देवचंद्र जी ने कहा हरिदास जी तुम सुनो, हमको मंत्र जो तुम दियो सो हृदय राखे हम। हरिदास जी કહે છે કે જો એક પણ કે સેજ પણ જો વાર લાગી ગઈ હોત ને મંત્ર બોલવામાં તો આ વ્યક્તિના પ્રાણ જતા રહે। તો એ કે કોકને જીવનદાન આપવા માટેનો આ મંત્ર છે, એ કે તો તમે આ મંત્રને શીખી લ્યો। ત્યારે દેવચંદ્રજી મહારાજ કહે છે કે ઈ કે ખાલી આ જન્મનો મંત્ર છે, પણ તમે જે મને મંત્ર આપ્યો છે ને તો જન્મ જન્માંતરના મોક્ષનો મંત્ર છે, ઈ કે એટલે મારે એ મંત્ર શીખવો નથી। सो मंत्र जिन उर में रहे ताए कैसे समाय, तब हरिदास जी रीझ के सिफत करी बनाए। हे श्री देवचंद्र जी ए बुध हम में नाही लगार, કે હે દેવચંદ્ર जी તમે મને જે જવાબ આપ્યો એ બુદ્ધિ તો મારામાં નથી। જો तुम कहत हो सो हम में नहीं विचार, કે તમે મને કેટલું સરસ કહી દીધું, કે આવો વિચાર મારા મગજમાં પણ નથી। इन बात के बीत के भय माहे भोज नगर, श्री देवचंद्र जी सेवा करे पड़े न काहू खबर। કે દેવચંદ્રજી અહીંયા જેટલી સેવા કરતા હતા, હું કીધું કાહુ ન પડે ખબર, એ કોઈને પણ ખબર પડવા દેતા નથી। एक दिन फिरते घर को देखे झरोखे पर, देखा श्री देवचंद्र जी को फिरते
तुम एक दिन भूल के रात को आए, एता नित फिरत हो में ए मेहनत सही न जाए। કે જો તમે એક મેં જાણ્યા तुम एक दिन भूल के रात को आए, કે તમે તે દિવસે કીધું હતું કે હું ભૂલથી અહીંયા આવી ગયો છું, પણ એ તો નિત ફિરત હો, કે તમે તો દરરોજને માટે આ કામ તમારું રૂટીન અને પરિક્રમા ચાલુ જ છે, ઈ હું તમને જોઈ અને સહન કરી શકતો નથી। तुम मोसो कहा कहत हो, क्या मांगत हो मुझसे, मोसो तुम हक देवे वह मैं देऊ तुम्हें। ઈ કે તારા મનની અંદર શું વિચાર ચાલે છે ઈ તું મને કે એટલે હું તને ઈ આપી દઉં। तब हरिदास जी ने कहा, मैं तुम्हें देऊ बाल मुकुंद, जिनकी सेवा तुम करो जो पावे आनंद। કે હરિદાસજી મહારાજ એવું કહે છે કે તમે રોજ આટલા વેલા પ્રભાતના આવી અને તમે જે કસની કરો છો એ હું જોઈ શકતો નથી, એટલે હું એવું વિચારું છું કે મારી પાસે બાલ મુકુંદની મૂર્તિ છે એ હું તમને આપું। तब श्री देवचंद्र जी ने कहा, जो आज्ञा तुम्हारी होय सोई हमें करनी, करे सेवा सो जोय। કે દેવચંદ્રજી મહારાજ કહે છે કે તમારી જેવી આજ્ઞા જો તમે મને આપવાના હો તો હું એ લઈ જઈશ। એટલે તો ચોપાઈમાં કીધું છે ને, હે માંગત હો મેરે દુલ્હા, મન કર કરમ વચન, ऐसी तुम खाली करो मैं अर्ज करूं दुल्हीन। दुल्हीनના રૂપમાં હતા ને શ્યામા મહારાણી, અને बाल मुकुंदनी मूर्ति આપવાનું કહે છે। महामती कहे, ए साथ जी ये बीतक भोज नगर, आगे इनके और कहो बीतक पहचान पर। કે અહીંયા દેવચંદ્રજી મહારાજ તો પરમ નામના હતા, શ્યામા મહારાણી, પણ એની અંદર આત્મા કોની હતી? દેવાપી નામના રાજા હતા। એમને 81 પક્ષની ભક્તિ હતી, પણ એમને આગળ ભક્તિ કરવા માટે 108 પ્રકારની ભક્તિ કીધી છે, એ પ્રકારમાં એને પહોંચવું તો પડશે ને આગળ। એટલે અહીંયા શું કહે છે કે રજોગુણ, તમોગુણ અને સતોગુણ આ ત્રણેય હોય એને 9 થી ગણો એટલે કેટલા થાય? 9 તેરી 27 અને 27 તેરી 81। તો આ 81મો પક્ષ છે એ વલ્ભાચાર્યનો છે, એટલે 82મો પક્ષ છે એ વલ્ભાચાર્યનો છે, અને 83મા પક્ષની અંદર કબીરની પંચ વાસનાનો છે, અને એની અંદર 83ની અંદર તમે 25 પક્ષ કરો એટલે 108 પ્રકારની ભક્તિ થાય। તો હવે દેવાપી નામનો જે જીવ છે એની ભક્તિ અહીંયા 81 પ્રકારની પૂરી થાય છે, એટલે એને 108 પ્રકારની ભક્તિ કરવાની છે। એટલે આ પ્રસંગ અહીંયા સ્ટાર્ટ થશે કે શ્રી દેવચંદ્રજીના સ્વરૂપની ઓળખાણ। या समय हरिदास जी एक दिन तिननी को ठहराए कर, कहिया बाल मुकुंद जी पधरावो तुम सेवा अपनो घर। કે હે હરિદાસજી દેવચંદ્રજી ને કહે છે કે હું તમને ઈ કે બાલ મુકુંદની મૂર્તિ આપીશ, એટલે તમે તમારી ઘરે શુભ મુહૂર્તની અંદર લઈ જજો। तादिनी जो देख सेवा में समय प्रातः काल को, स्वरूप तो देखे नहीं तब लगे तहां ढूंढने। के जेवा हरिदासजी मंदिरनी अंदर सवार-सवाરમાં दर्शन કરવા જાય છે તો બાલ મુકુંદની મૂર્તિ અદ્રશ્ય મળી નહીં મંદિરની અંદર। स्वरूप कहीं न पावही, भजे हरिदास जी दिलगीर, सिंहासन से ज्या पर आवे नहीं क्यों ये कर। કે જેવા જ મંદિરની અંદર દાખલ થાય છે તો સિંહાસન ઉપર મૂર્તિ જ ન હતી। लगे पूछने घर में, यहाँ तो कोई आया ना है, तब जवाब तिनने दिया, यहाँ किनकी ताकत है जो आए। મૂર્તિ ન જોઈએ એટલે ઘરવાળાને બધાને પૂછવા લાગ્યા કે અહીંયા આજે કોઈ આપણા ઘરની અંદર આવ્યું હતું? તો ઘરના પણ કહે છે કે એવી કોની તાકાત છે
કે બાલ મુકુંદજીની મૂર્તિ બાબતે હરિદાસજી આશ્ચર્ય થઈ અને હેરાન પરેશાન થઈ ગયા કે મેં તો દેવચંદ્રજીને વાયદો કર્યો હતો કે તું સવારમાં આવી અને મૂર્તિ લઈ જજે, હવે હું એને શું જવાબ આપીશ? એટલે હેરાન પરેશાન થઈ જાય છે। इन समय आए पहुंचे श्री देवचंद्र जी घर से, यह हकीकत सुन के दिल गिर हुआ मन में કે હરિદાસજી મહારાજની ઘરે દેવચંદ્રજી મહારાજ તો આવી ગયા, પણ હવે મૂર્તિ તો છે નહીં। એટલે હરિદાસજી એને કહે તો ખરા ને કે મારે તમને જે મૂર્તિ આપવાની હતી એ મૂર્તિ અત્યારે અદ્રશ્ય થઈ ગઈ છે। એટલે હરિદાસજી પસ્તાવો કરે છે। ત્યારે દેવચંદ્રજી મહારાજ એને એમ કહે છે કે તમારે પસ્તાવો કરવાનો નથી, કે મારા જેવા નસીબ હશે કે તમે તો મને આપવાના હતા પણ મારા નસીબમાં नहीं होय। सो हरिदास जी सो लगे बातें करने, यह चिंता तुम जिन करो भय चुक हमसे, तुम तो हमको दे चुके, वस्त आई थी हम पास। શું કહે છે કે तुम तो हमको दे चुके, वस्त आई थी हम पास, કે તમે તો મને આપી દીધી હતી એટલે હવે મારી જ બની ગઈ હતી, પણ એ हमारी भूल है, કે મારી જ કાંઈક भूल हसे जो टूटी हमारी आस, કે મારામાં જ કાંઈક એવી ખોટ કમી હશે કે મારી ઘરે આવવાના હતા એ પહેલા જ એ અદ્રશ્ય થઈ ગયા। हरिदासजी माने नहीं प्रसाद न लेऊ लगार, जब मैं दर्शन करूं तब मोहे पारे करार। हरिदासजी મનમાં નિશ્ચય કરી લે છે કે જ્યાં સુધી બાલ મુકુંદની મૂર્તિ મને મળશે નહીં ત્યાં સુધી હું અન્ન જલ ગ્રહણ કરીશ નહીં। बिहारी जी को आरोगाए देव बाल भोग राज भोग, आरोग ने लाल गोपाल को कर दियो संजोग। के बिहारी जी महाराज એટલે બાકી બિહારીજી અને બાલ ભોગ આ બંને મૂર્તિને હરિદાસજીએ ભોગ લગાવી દીધો પણ પોતે જમતા નથી। घर में सब लोगों ने और हरिदास जी ने करने लगे सब एकादशी श्री देवचंद्र जी 3 समय। હવે અહીંયા એકાદશી કેમ લખ્યું છે? એકાદશી રહેતા નથી પણ હરિદાસજી જેવું કીધું ને કે જ્યાં સુધી મને મૂર્તિ નહીં મળે ત્યાં સુધી હું અન્ન જળ ગ્રહણ કરીશ નહીં। એટલે ઘરના હતા જેટલા સભ્યો એ બધાએ પણ એવો નિશ્ચય લઈ લીધો કે જ્યાં સુધી મૂર્તિ મળશે નહીં ત્યાં સુધી અમે પણ ભોજન ગ્રહણ કરીશું નહીં। એટલે ઉપવાસ થયો એટલા માટે અહીંયા લાલદાસજીએ શું લખ્યું છે કે કરને લગે સબ એકાદશી, પણ એકાદશી આપણે કરવાની આવતી નથી। જ્યારે પ્રસંગ આવશે ત્યારે વિસ્તૃતથી આપણે સમજીશું। પછી કહે છે प्रसाद मिलियो घर में भयो विविध दिन, इत हरिदास जी बैठे रहे दुख पाया अति मन। કે આ બધી બાબતો તો થઈ ગઈ, હવે હરિદાસજીને આમ અસહ્ય વેદના થાય છે, મનની ઉપર એક બોજ હોય ને એમ ઈ બેસી ગયા। यो करते मध्य रात भय विविध जब श्री हरिदास बैठे हते कुछ आंख मीची तब। કે ચિંતા કરતા કરતા હરિદાસજી બેઠા હતા ને તો બેઠા બેઠા જ ચિંતામાં એની આંખ નીચાઈ ગઈ। तहाय बाल मुकुंद जी साक्षात दियो दर्शन, यह प्रभु जी कहाँ गए हते हम ढूंढत कले पे मन। बोले श्री बाल भगवान मुकुंद बिहारी जी महाराज की जय। જેવી જ આંખ વિચારીને એટલે બાલ મુકુંદજી હરિદાસજીને દર્શન આપે છે। એટલે હરિદાસજી એને પૂછે છે કે તમે મને દર્શન આપો છો તો તમે ગયા છો ક્યાં? ई मने क्यों पहला कहिया हम तो उधर ही बैठे हते तो तुम क्यों न दियो दीदार? कही भगी तुमको पधरावते श्री देवचंद्र जी के द्वार। એ કે હું તો ત્યાં જ બેઠો હતો। બાલ મુકુંદજી મહારાજ હરિદાસજીને એમ કહે છે કે હું ક્યાંય નહોતો, કે હું તો ત્યાં જ બેઠો હતો। એ કે તો હરિદાસજી મહારાજ એમ કહે છે બાલ મુકુંદજીને કે તમે ત્યાં જ બેઠા હો તો પછી મને દર્શન કેમ ન થયા?
એટલે શું કહે છે, કહી તુમકો કો પધરાવતે થે, કે તું મને દેવચંદ્રજીની ઘરે પધરાવાનું કીધું ને, તમે મને, એટલે હું અદ્રશ્ય થઈ ગયો હતો. એની સેવા સહ ન શકો, કેમ કે જે આ બાલકૃષ્ણ છે એ નાનું સ્વરૂપ છે, અને શ્યામા મહારાણી તો સાક્ષાત અક્ષરાતી શ્રી ધામધણીની આહ્લાદની શક્તિ, એટલે મોટું સ્વરૂપ કહેવાય. અને આ બાલ સ્વરૂપ છે એ સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી પાસે જાય તો મોટા કોઈ દિવસ નાના પાસે સેવા કરે નહીં. એટલે કહી દીધું છે બાલ મુકુંદજી કે મેં સેવા ન સહ શકું, એમ કે હું એમની સેવા સહન કરી શકું નહીં. सो तुमको इन स्वरूप की भय नहीं पहचान, मैं इनकी सेवा न सह सकूं ना सह सको एहसान, કે હું એની સેવા ન સહન કરી શકું અને એનું એહસાન પણ મારાથી સહન ન થઈ શકે. અને જો હું અહીંયા હોત તો તમે મને દેવચંદ્રજી મહારાજને ઘરે પધરામણી કરાવી દેત, એટલે હું અદ્રશ્ય થઈ ગયો. जो दिलगीर होय श्री देवचंद्रजी ये बात सुन के, जो दिलगीर होय श्री देवचंद्रजी यह बात सुन के, तो वस्त्र सेवा दीजियो तुम मोहे न दीजिए इन. કે હવે તમે કે દેવચંદ્રજી મહારાજને વાયદો તો કરી દીધો છે કે હું તમને મૂર્તિ આપીશ, પણ હું એની સેવા સહન ન કરી શકું, એટલા માટે તમારે એને વસ્ત્રની સેવા આપવાની છે. अब प्रभु जी तुम कहाँ हो, कहीं में बैठा वाही ठोर, ये करते आंख खुल गई, भड़क उठे यो कर. કે પ્રભુજી તમે ક્યાં બેઠા છો એમ કહી અને સપનામાં જેવું વિચારતા હતા, અને જેવી જ આંખ ખુલીને તો સામે જ બાલ મુકુંદજી બેઠા હતા. जो अंदर आए के देख रही तो बाल मुकुंद बैठे सिंहासन, फरी फरी चरणों लगे प्रफुल्लित हुआ मन. के अंदर आए के देख रही, जेवा જ હરિદાસજી અંદર આવ્યા તો બાલ મુકુંદ બેઠે સિંહાસન, કે જેવા જ બાલ મુકુંદજીને સિંહાસન ઉપર બેઠેલા જોવે છે એટલે એના ચરણોમાં પ્રણામ કરે છે, અને પાછું એનું મન પ્રફુલ્લિત થઈ જાય છે. અને મનની અંદર તો કેટલા સંકલ્પ વિકલ્પ ચાલુ થઈ ગયા કે આજે હું આટલા વર્ષોથી આ સેવા કરતો હતો છતાં મને કોઈ દિવસ બાલ મુકુંદજીએ દર્શન આપ્યા નહીં. આજે મેં કે દેવચંદ્રજી મહારાજને દેવાની વાત કરી તો એ દેવચંદ્રજી મહારાજ કઈ હસ્તી છે કે એના થકી આજે બાલ મુકુંદજી મહારાજને મને દર્શન દેવા આવવું પડ્યું. हरिदास जी घर से चले, देव खबर श्री देवचंद्र जी को, वही खुशाली दीदार की मिले सामे बाजार में. કે જેવા જ બાલમુકુંદજી કીધું ને કે તમે એને વસ્ત્રની સેવા આપજો, એટલે કહે છે કે જબ પૂછા વસ્ત્ર કહાં સુઆએ, તબ કહા આકાશ માર્ગ से आए, देखो सिंहासन में जाई, आए वस्त्र परम सुखदाई, आए वस्त्र परम सुखदाई. કે જે બાકે બિહારીજીના બાઘા હતા ને ઈ ત્યાં સાક્ષાત પ્રગટ થઈ જાય છે. હરિદાસજી દોડ ઉતાવલે શીશ નમાએ ચરણ, કહી હરિદાસજી કહા કહત હો, હાથો ઉઠાયા તિત્ત. આજે ઉલટી ગંગા થઈ ગઈ ને, રોજ દેવચંદ્રજી મહારાજ હરિદાસજીને દંડવત પ્રણામ કરતા હતા, તો આજે હરિદાસજી આમ આવતા હતા અને દેવચંદ્રજી મહારાજ આ બાજુથી આવતા હતા, અને જેવું જ બંનેનું મિલન થાય છે ને, જ્યારે દેવચંદ્રજી મહારાજ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા જાય ને હરિદાસજીને, એ પહેલા જ હરિદાસજી આજે સદગુરુ ધની શ્રી દેવચંદ્રજી મહારાજના ચરણોમાં સમર્પિત થઈ અને દંડવત પ્રણામ કરે છે. એટલે દેવચંદ્રજી મહારાજ કહે છે કે અરે રે આ તમે શું કરો છો, એ કે રોજ કે હું તમને પ્રણામ કરું અને આજ તમે મને કેમ પ્રણામ કરો છો. એટલે કહે છે કહ્યા શ્રી દેવચંદ્રજીને કહા ખબર કહો મે તુમ, એ કે મને જે ખબર છે ને તો હું તને કે કેમ કહું, કે કહી तुम्हारे स्वरूप की पहचान नहीं
કહેવાથી ખબર પડી છે, એટલે હવે મારો અંતરાત્મા તડપી રહ્યો છે એમ. અને તમારા લીધે જ મને આજે બાલ મુકુંદજીના પણ દર્શન થયા છે. હું આટલા વર્ષ એમની સેવા કરતો હતો પણ મને ક્યારેય દર્શન થયા ન હતા. એટલે ઉલટી ગંગા થઈ ગઈ. આજે ગુરુજી શિષ્યના ચરણમાં પડી ગયા. એટલે હવે દેવચંદ્રજીને તો થાય ને, એટલે જ કીધું છે ને ગીતમાં, પીરે રે બ્રહ્માંડથી પર છે ગુરુજી મારા, તેના રે દેખાડું તમને વેશ રે. સદરે ગુરુના ચરણમાં શીશ નમાવીને પ્રેમેથી લાગુ એને પાય રે. કે આજે મને ખબર પડી કે તમે સાક્ષાત શ્યામા મહારાણી સ્વરૂપ છો, એટલે એમને પ્રેમથી પાયે લાગે છે. પછી કહે છે કે આજ દિન હમ સેવતે કહું દર્શન નહીં પાયા સાક્ષાત, સો સ્વરૂપ बाल मुकुंद जी मोशो करी विख्यात, सो तुम्हारे स्वरूप की पहचान कर दई, तुम इनको जानत नहीं मोहे ऐसी बात कही, और मेरी सेवा करने को इन्हें देवो तुम जिन्न, जो होय श्री देवचंद्र जी दिल गिरा तो दीजो वस्त्र सेवन. કે મારી મૂર્તિ તમે એને આપતા નહીં, પણ જે બાધા વસ્ત્ર તમારી ઘરે છે ઈ તમે એને આપજો. તબ પૂછા શ્રી દેવચંદ્ર જી પાય બાલ મુકુંદ તુમ, તબ કહ્યા હરિદાસ જી ને ચલો દર્શન કરાવે હમ. કે આ બંનેનો વાર્તાલાપ થઈ જાય છે કે જેવા જ મને બાલ મુકુંદજીએ દર્શન આપ્યા એટલે એને મને કીધું કે મારી મૂર્તિ તમે એને આપતા નહીં અને વસ્ત્ર આપજો. તો પછી હવે દેવચંદ્રજી મહારાજ કહે છે, તો પછી બાલ મુકુંદજી પાછા હાજર થયા. તો હરિદાસજી કહે છે કે ચાલો તમે મારી ઘરે હું તમને દર્શન કરાવું. દો જને બાતે કરને ખુશાલ હોય કે મન, આए हरिदास जी के घरों मगन होए रोशन, दो जने दीदार करके लिया प्रसाद जो इत, सब घर के लोगों ने लिया हुआ प्राप्त बखत, इन विध भोजन घर में भई कई भाते वितक, ताकि एक भात तुम सो कही है बात बड़ी बुजुर्ग. કે જ્યારે દર્શન કર્યા સાક્ષાત બધાએ ઘરના આવે પછી જ બધાએ પ્રસાદ અને જલ લઈ અને પછી બધા જ ખુશ થાય છે. જામા બાકે બિહારી જી કા દિયા સેવન કો શ્રી દેવચંદ્ર જી સિર ચડાए કે લ્યાએ અપને ધર્મો. કે હવે જામા બાકે બિહારીના સદગુરુ ધની શ્રી દેવચંદ્રજી મહારાજ લઈ અને પોતાની ઘરે જાય છે અને ત્યાં મસ્ત સિંહાસન જે જેની શોભા હોય ઘરની અંદર એવું પોતે સિંહાસન અને તકિયા અને ગાદી તૈયાર રાખીને આવ્યા હશે અને બાકે બિહારીના જામાની પૂજા કરશે. તહા જાય કે એક ઢોર કો બનાઈ કે કર, પાસન સેજ સિંહાસન તહા પધરાએ बस्तर, लगे सेवा करने तीन की आप अपने अंग सो, चोका पानी रसोई देह पछाड़े इनमो. કે હવે બાકી બિહારીજીના વાઘાની સેવા કરવા લાગ્યા. તો જો ઘરમાં એમની પત્ની છે, એમની માતા છે, પિતા છે, પણ કોઈને કાંઈ કામ કરવા દેશે નહીં. જલ પર લાવે સિર પર, જો કાહુ કી પરછાઈ પર તિન પર, તો ફેર લાવે ઓર જલ સેવા કરેયો કર. કે એક વખત જલ ભરી અને આવે અને જો કોઈનો ઉપરથી પડછાયો પડી જાય તો ઈ જલ ઈ રાખતા નથી, પાછા બીજી વખત ભરવા જાય, બીજી વખતે પડે તો ત્રીજી વખતે ભરવા જાય. આટલી કશની કરે છે. રસોઈ કરે વિવેક સો, સેવા કો જબ સાજ, સેવા में चित बन रहे, मोकोए वस्त करनी आज. चावल मूंग घीऊ खांड करे जुदे श्री राज के काज, अपने वास्ते उतरती जुदा बनावे साज. ઘી ખાંડ ચોખા એ બધું પોતાના માટે ઉતરતી કક્ષાનું લાવે અને રાજ્ય માટે ઉત્તમ ક્વોલિટીનું લાવે. વિચારો એના ઘરમાં બે પ્રકારની રસોઈ થતી હશે ને, અને સ્ટોર રૂમની અંદર
રાજ્ય માટે આ ઉત્તમ વસ્તુ લઈ અને આપણા માટે હલકી લઈ. મેં હમણાં વાઘાનું કીધું ને, આપણે 25,000 સુધીની હદ સુધીના વયા જાય આપણે, પણ રાજ્યને તો 500 મીટર કે વધીને 1000 મીટર હોય ને એવા જ કપડાં આપણે પહેરાવી. રાજ્યને રોજ નવા કપડાં નથી જોતા, એને 7 દિવસના 7 હોય ને તો એ કોઈ દી એમ નહીં કહે કે મને તું 8મો વાઘો પહેરાવે અને આપણે કબાટના કબાટ પહેરાવે. और रसोई विवेक सो करे नीके करा आकार को प्रवाह जो पालत गयो कर के जब इन बात से बात करे लगे नीलबाई को लोग कहने तुम ऐसी स्त्री हो घर में श्री देवचंद्र जी मेहनत करे हाथ से કે તું કેવી સ્ત્રી છો એને લોકો મેણા મારવા માંડ્યા કે તારા ઘરવાળા આટલી સેવા કરે કે અને તું કેવી સ્ત્રી છો એને પાણી ભરવાનું વાસણ ઉટકવાના રસોઈ કરવાની બધું જ કામ ઈ જ કરે છે તો તારે કરવાનું જ નહીં કે હોય ને આજુબાજુ વાળા તો હોય જ ગામને દૈણા બંધાય નહીં. દેવચંદ્રજીની આટલી સાચવટ પૂર્વક સેવા કરતા હતા ઈ લીલબાઈ જોવે છે એટલે લીલબાઈને એમ થયું કે હવે આ બધા મને મેણા ટોણા મારે છે એટલે તો ચોપાઈમાં કીધું છે ને વાણીમાં કે રહેવે નિર્ગુણ હોય તે આહાર બી નિર્ગુણ સાપ દિલ સોહાગની કબૂન દુખાવે દિલ. કે લીલબાઈને તો ખબર જ હતી કે મારા ધણીજી જે સાચવટ પૂર્વક સેવા કરે છે એ મને કરવા દેશે નહીં, પણ ગામના લોકો એને મેળા મારે છે એટલે હવે એનાથી રહેવાતું નથી. તુમ ક્યો રસોઈ ન કરો જલ ક્યો ન ભરે લે આવે તેહ तुम चौका क्यों न देवी ही चाहिए सेवा तुमो ये तब इति लाल भाई ने करी आए थे अरज सब को ताना मारत करास करे करो सेवा अपनी गरज કે મને બધાય તાના મારે છે કે તમે કાઈ સેવા કરતા નથી. તબ શ્રી દેવચંદ્રજી ને કહ્યા નહીં તેરો એ કામ તારું આ કામ નથી કબહુ તેરા ચિત્ત દુખાય જલ ભરતે સખામ કેવું તું પાણી ભરવા જાય અને પછી હું પાછો કહીશ કે ભરી આવ તો તારું ચિત્ત દુખાય એટલે કે તને દુખ લાગશે. યો ઓર ટહલ કરતે દુખાય તાકો નહીં પહેચાન તબ સેવા ધર્મ કહા રહ્યો ના હોય મેરે સમાન કે મારા જેવું તારાથી થશે નહીં. દેવ નહીં કિસ વાસ્તે મેં કરો અપને અંક હે મેરા પ્રેમ સ્વરૂપ સો તામે હોવે ભંગ કે તમે મારી પ્રેમ સેવામાં ભંગ કરો નહીં. सेवा करने न दई तब करे अपने हाथ हमसे चितवन करे रहे सेवा के साथ. इन ब्रात एक दिन हुआ ध्यान में दर्शन जाने हम ब्रज में गए द्वार नंद के रोशन. जहाँ जसोदा जी बैठी थी ऊपर माची के देखे दूध उठावते टहले करावते एह કે એક દિવસ સેવા કરતા કરતા એમનું ધ્યાન લાગી જાય છે. તો ધ્યાન લાગે છે ને એટલે સીધા ક્યાં જાય છે? વ્રજની અંદર. વ્રજની અંદર જાય છે અને એને એવો વિચાર આવે છે કે હું તો વ્રજની અંદર ગયો છું અને માતા જશોદાજીની પાસે જઈને ઊભો છું તો માતા જશોદાજી ચૂલા ઉપર દૂધ ગરમ કરી રહ્યા છે. तहाँ आप श्री देवचंद्र जी काढ़े भये जप कहे आए जी आओ श्री देवचंद्र जी मन में महासुख पायो. કે જેવા જ જશોદાજી દેવચંદ્રજી મહારાજને જોવે છે એટલે અંદરથી ખુશ થઈ જાય છે કે આવો આવો દેવચંદ્રજી એમ. જશોદાજી કહે तुम आरोगे श्री देवचंद्र जी इत तब पूछा देवचंद्र जी ने श्री कृष्ण हे कित કે માતા જશોદાજી દેવચંદ્રજી મહારાજને પૂછે છે કે તમે અહીંયા ભોજન પ્રસાદ લેશો એટલે દેવચંદ્રજી કહે છે કે નહીં, પહેલા તમે મને ઈ કહો કે કૃષ્ણ ક્યાં છે. हे कहा श्री कृष्ण जी मैं करो दर्शन कहीं गए वन में खेलने कहया है पुत मेरा मन. કે મારે કે કૃષ્ણજીના દર્શન કરવા છે, તમે મને પહેલા ઈ કહો કે કૃષ્ણજી ક્યાં છે. એટલે જશોદાજી કહે છે કે ઈ તો વનની અંદર ગયા છે તો કે મારે એના પહેલા દર્શન કરવા છે. मिठाई घर में से मंगाई के दई श्री देवचंद्र जी के हाथ उहाँ जाए के आरोग्या दो
કૃષ્ણના દર્શન કરવા છે એટલે હું ત્યાં જાઉં છું. તો જશોદા માતાજી કહે છે કે તમે થોડીક વાર ઊભા રહેજો, હું હમણાં તમને જે મીઠાઈ આપું એ તમે લઈ અને જજો. तहाँ आप श्री देवचंद्र जी चले तरफ जहाँ बनना तहाँ बाल गोपाल खेलते कहया श्री कृष्ण जी पूछा तिन्न. એ મીઠાઈ લઈ અને દેવચંદ્રજી મહારાજ વનની અંદર જાય છે. તો બાળકો ત્યાં ખેલકૂદ કરી રહ્યા હોય છે એટલે દેવચંદ્રજી મહારાજ બાળકોને પૂછે છે કે તમે ક્યાંય કૃષ્ણને જોયા છે? કહા કોણ શ્રી કૃષ્ણજી તુમ કહો ખેલે ટોલે ટોલે લડકે કૃષ્ણજી નામ બહુત का કહા બેટા નંદજી કા. કે છોકરા રમતા હતા ને એને દેવચંદ્રજી મહારાજ પૂછે છે કે તમે કૃષ્ણને જોયા છે? તો બાળકો કહે છે કે અહીંયા તો બધાના નામ કૃષ્ણ જ છે, તમારે કયા કૃષ્ણને મળવું છે? એટલે દેવચંદ્રજી મહારાજ કહે છે કે મારે તો નંદજીના કૃષ્ણને મળવું છે. नंद के बेटे कृष्ण जी यहाँ बहुत रहत तुम किन को कहत है कहाँ जसोदा के बेटे इत. બાળકો કહે છે કે અહીંયા જેટલા પણ કે કૃષ્ણ છે એ બધા કોના છે? નંદજીના છે. તો નંદજીના કૃષ્ણ તો અહીંયા કેટલાય છે, તો હવે તમે બીજું કયો તમારે કયા કૃષ્ણને મળવું છે? એટલે દેવચંદ્રજી મહારાજ કહે છે કે મારે જશોદાના શ્રી કૃષ્ણજીને મળવું છે. बुला लिए देवचंद्र जी बैठा बैठाए अपने पास बातें लगे करने मुख मीठे प्रेम लिए खास. હવે જો અહીંયા એક રહસ્ય છુપાયેલું છે. કેટલા દિવસનો બેનો વિયોગ છે ને, દેવચંદ્રજી મહારાજને નથી ખબર કે આ અક્ષરાતીત ધામધણી જ છે મારા, પણ અક્ષરાતીતને તો ખબર છે ને કે આ શ્યામા મહારાણી છે. એટલે બે વાર્તાલાપમાં લાગી જાય છે. इन समय इत घुघरी पकाई भोजन में छेड़े दो छड़के ले रुमाल पानी निकाल 300. કે શ્રી કૃષ્ણજીની ટોળકીના જે બાળકો હતા ને એ ઘુઘરી બનાવી રહ્યા હતા. તો કે કેવી રીતે? તો કે પહેલા પલાળી હશે ને, ઘઉંને પલાળ્યા હશે, પછી એને નિતારવા પડે એટલે આમ રૂમાલની અંદર ભરી અને આમ વળ દઈ અને નીચવતા હતા એમ. श्री देवचंद्र जी मिठाई जो लाए थे नंद घर से निकाल को देवचंद्र जी मिठाई लाए थे घर से निकाल ले आगे धरी दे लड़कों को बांटने. કે જ્યારે આ બાળગોપાળો ઘૂઘરી બનાવતા હતા ને એટલે કૃષ્ણજીએ જે દેવચંદ્રજી મહારાજ મીઠાઈ લઈને આવ્યા હતા ને એ બાળગોપાળોને આપે છે કે આ બધાને સરખા ભાગે વહેંચવાની છે એમ. અને આજે પાછા દેવચંદ્રજી મહારાજ કૃષ્ણજી પાસે બેઠા હતા. એ બીજાને ખબર હતી એટલે કૃષ્ણજી મહારાજ એને કહે છે બાળગોપાળોને કે આજે તમે મને મારા ભાગમાં 2 હિસ્સા આપજો. એટલે કહે છે કહ્યા શ્રી કૃષ્ણજીએ બાંટ દિયો દેવો હમકો તો બાંટ કે लिए उन लड़को इन्हें दोए भाग जो इनके बोले श्री कृष्ण कन्हैया लाल की जय. के और सामा सबके हिस्से दिए दोए श्री देवचंद्र जी आप आरोगे फिर ध्यान से चौके सोए. કે કૃષ્ણ ભગવાને તો ગોપાળોને કહી દીધું હતું કે આજે તમે મને 2 હિસ્સા આપજો. એટલે જેવા જ કૃષ્ણજી દેવચંદ્રજીના હાથમાં પ્રસાદ આપે છે એવું જ દેવચંદ્રજી મહારાજનું ધ્યાન તૂટી જાય છે અને સાક્ષાત ઘૂઘરીનો પ્રસાદ એમના હાથમાં હોય છે. तब इनका विचार करके तहकीक किया मन में हमारा खाविंद यही है चित बांधा इन स्वरूप से. હવે આ બીજી વખત આવું થયું એને. પહેલી વખત રણની અંદર સિપાહી વેશમાં દર્શન આપ્યા હતા ત્યારે પણ દર્શન આપી અને અદ્રશ્ય થઈ ગયા. તો હવે આ સ્વપ્ન દર્શન હતા. તો સ્વપ્ન દર્શનની અંદર પણ જેવા જ એમને દર્શન થાય છે, પ્રસાદ હાથમાં આપે છે અને જેવો જ પ્રસાદ આમ હાથમાં લઈ અને મૂકવા જાય છે ત્યાં
સપનું તૂટી ગયેલું અને સામે ઘૂઘરીનો પ્રસાદ હોય છે અને શ્રી કૃષ્ણ ભગવાન અદ્રશ્ય થઈ જાય છે. એટલે પાછું એના મનની અંદર વિરહ થાય છે કે હવે તો હું મારા ખાવિંદને ગોતીને જ રહીશ. આજે નિશ્ચય કરી જ લે છે. તો હવે ત્રીજા દર્શનના દર્શન, સાક્ષાત દર્શન જે થવાના છે એ આપણે કાલે શ્રવણ કરીશું અને અહીંયા જ આજના પ્રસંગને રાખી અને આપણે ચોપાઈને